तो सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। मौनव्याख्या प्रकटितपरब्रह्मतत्त्वं युवानम् वर्षिष्ठान्ते वसदृशि गणैरावृतं ब्रह्म आचार्येन्द्रं करकलितचिन्मुद्रमानन्दरूपं स्वात्मा रामं मुदितवदनं दक्षिणामूर्तिमीडे। मङ्गलं दिशतु मे विनायको मङ्गलं दिशतु मे सरस्वती। मङ्गलं दिशतु मे महेश्वरी मङ्गलं दिशतु मे सदाशिवः। यस्यैव स्फुरणं सदात्मकमसत्कल्पार्थकं भासते साक्षात् तत्त्वमसीति वेदवचसा यो बोधयत्याश्रितान्। यत्साक्षात्करणाद् भवेन्न पुनरावृत्तिर्भवाम्भोनिधौ। तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। તો સામાનાધિકરણ્ય જેમાં સંભવિત છે એવા 9 વિકલ્પ આપ્યા. અમ શંશી ભાવ, વિકાર વિકારી ભાવ. આ સ્તોત્ર સ્તુત્ય ભાવ લખ્યો, પણ અહીંયા ખરેખર તો સ્તોત્ર સ્તુત્ય ભાવ બતાવ્યો નહીં. આ ત્રિયામાં જે છે તો પણ કારણ કે પછી આગળ આવશે એટલે ખરેખર સ્તોત્ર સ્તુત્ય ભાવ હોવો જોઈએ. પણ આમાં તો ઇન્દ્રોસી એ કંઈ એ તો જીવ પર ઇન્દ્રત્વનો ઈશ્વરત્વનો આરોપ એમ કે સ્તુતિ બતાવે તો ઇન્દ્રોસી. કારણ કે સ્તોતા અને સ્તુત્ય તો એક વિભક્તિમાં હોતા નથી. સ્તોતા પ્રથમ વિભક્તિમાં હોય, સ્તુત્ય હોય તો દ્વિતીયામાં હોય. એટલે એમનું તો સ્તોતા સ્તુત્યનું તો સામાન્યકરણ હોતું, પણ અહીં કેવું અત્યંત ભેદે બી સ્તોત્ર સ્તુત્ય ભાવ કે પછી અત્યંત ભેદ જીવને ઈશ્વરનો હોવા છતાં પણ ઈશ્વર તો કે સ્તોતા છે અને જીવ સ્તોતા છે, ઈશ્વર સ્તુત્ય છે, એવો ભાવ છે બે વચ્ચે. પણ 21મા શ્લોકમાં તૃતીયમ વિકલ્પ ફા કરો તેમાં એવો ભાવ તો નથી બતાવ્યો. તો ઇન્દ્રોસી અનીશ્વરેવ સંજીવ ઈશ્વરત્વારોપણ સ્તુયતે. હા, એટલે પછી તો સ્તોતા શ્રુતિ થઈ, સ્તુતિ શ્રુતિ સ્તોતા થઈ. પણ એમાં સ્તોતા અને સ્તુત્ય ભાવ તો નથી. ત્વમ ઇન્દ્રોસી એમ જ્યારે કહેવામાં આવે ત્યારે ત્વમ પર ઇન્દ્રત્વનો આરોપ કરવામાં આવ્યો, એમાં સ્તોત્ર સ્તુત્ય ભાવ નથી. એટલે સ્તોતા અને સ્તુત્યને એક અધિકરણ કહેવું નથી, પરંતુ જે સ્તુત્ય છે એને કલ્પના કરીને એક અધિકરણ મૂક્યો. જે સ્તુતિ યોગ્ય નથી એને સ્તુત્ય બનાવીને એક અધિકરણ. સ્તોત્ર સ્તુત્ય, સ્તોતા અને સ્તુત્યનું અધિકરણ એક સામાધિકરણ એમાં નથી. ચાલો, એટલે પણ આ પ્રકારે સ્તુતિના રૂપમાં પણ થતું હોય, સાદૃશ્ય રૂપમાં પણ થતું હોય. હવે આગળ 22મા શ્લોકમાં પંચમમ પક્ષમ આક્ષેપતિ અપક્ષિપતિ, 5મો પક્ષ કાર્યકારણ મૃદઘટ. આ માટીનો ઘડો કે મૃદઘટ એવું જ્યારે કહેવામાં આવે ત્યારે મૃત અને ઘટ કારણ કાર્ય બંનેને એક અધિકરણ મૂકવામાં આવે છે.
તેવી રીતે જીવને ઈશ્વરની અહીં એક અધિકરણો મૂકવામાં આવ્યા છે. તો એના માટે કહે છે ન કાર્યકારણત્વસ્ય સાધનમ મૃદ્ઘટાદિવત. ઇદમ સામાનાધિકરણ્યમ મૃદ્ઘટાદિવત કાર્યકારણત્વસ્ય સાધનમ. આ જે સામાનાધિકરણ છે એ મૃદ્ઘટાદિવત, મૃદ્ઘટ તો માટીનો ઘડો, પણ મૃત અને ઘટ આ બંનેને પ્રથમામાં એક વિભક્તિમાં મૂકવામાં આવ્યા. તો આવી રીતે ઘણીવાર એટલે કાર્ય કારણ એક વિભક્તિમાં મૂકવામાં આવે. કારણનો ઉપચાર કાર્યમાં થતો હોય, કાર્ય અથવા તો કાર્ય કારણને અભિન્ન માનવામાં આવે. મૃત ઘટ આ માટીના ઘડાને એક માનીને બંનેને સામાન્યકરણ મૂકવામાં આવે. પરંતુ એ અત્યંત અભેદ ત્યાં નથી. ત્યાં તો અનન્યતા છે પણ અભેદ નથી. અને તેથી કાર્યકાળમાં અભેદનો આપણે સ્વીકારતા નથી, અનન્યતાનો સ્વીકાર કરીએ છીએ. અને તેથી એટલે કારણ વગર કાર્ય ન હોઈ શકે એ માટે અભેદ અનન્યતાનો સ્વીકાર કરવામાં આવે છે. પણ કારણ કાર્ય એક જ છે એવું નથી આપણે સ્વીકારતા. અને તેથી વ્યતિરેકે અભાવ, કારણ વગર કાર્યનો અભાવ હોય એ દ્રષ્ટિએ બંનેને તો બંનેનું અનન્યતા સ્વીકારવામાં આવી, પરંતુ અભેદ નહીં. અભેદમાં બંને એક જ છે, અનન્યમાં એક સિવાય બીજું નથી. પણ છતાં પણ અમૃત ઘટ આમ કારણ અને કાર્ય વચ્ચે પણ આવી અનન્યતા હોવાને કારણે આવી રીતે એક વિભક્તિમાં મૂકવામાં આવે, એટલે કે સામાન્યકરણ્ય હોય. તો આ રીતે શું જીવ ને ઈશ્વર છે કાર્ય કારણ ભાવ છે, મારે તત્વમાં એવું કહેવામાં આવ્યું. આ અમર્થ એટલે કે એ કાર્યકારણ ભાવ પણ જીવ ઈશ્વરમાં હોઈ ના શકે. કેમ ન હોઈ શકે? એટલે મુખ્ય અર્થમાં તો આગળ ચર્ચા કરવામાં આવી કે મુખ્ય અર્થમાં બ્રહ્મ કારણ હોઈ જ ના શકે. એ તો માયાને કારણે જ કારણ છે, બાકી કારણ હવા પણ કશું બ્રહ્મમાં છે નહીં. કારણ ક્યારે હોય? જ્યારે વિકાર શક્ય હોય, એટલે વિકારી પરિણામી ઉપાદાનને કારણ. આ માટીના પિંડમાં વિકાર શક્ય છે માટે ઘણાનું કારણ હોઈ શકે, વિકાર ચૈતન્યમાં શક્ય નથી. તો કહે છે એમ નિરવયવત્વાત એક દ્રવ્યત્વાચ આરંભકત્વ અનુપત્તે. આરંભવાદ લો કે પરિણામવાદ લો, કાર્યકારણ બે વાદ લીધા, આરંભવાદ અને પરિણામવાદ. આરંભવાદમાં એવું કહેવામાં એટલે અસત કાર્યવાદ. એમ કહેવામાં આવ્યું કે માટીના પિંડમાં ઘડો નથી, અને તેથી જે ઘડો નથી એ ઘડાની ઉત્પત્તિ થાય છે કે એ રીતે ઘડાનો આરંભ થયો. એને જ માટે આપણે આરંભ શબ્દનો પ્રયોગ કરીએ જ્યારે કોઈ વસ્તુ નથી અને એ અસ્તિત્વમાં આવે. તો માટીના પિંડમાં જેનું અસ્તિત્વ નથી એ વગડો અસ્તિત્વમાં આવ્યો, એમ કે એને ઘડાનો આરંભ થયો અને આરંભવાદ કહેવામાં આવ્યો. તો તેવી રીતે ધારો કે ઈશ્વર કારણ હોય અને જીવ કાર્ય હોય, તો જે જીવ નથી એ ઉત્પન્ન થયો, આરંભ થયો. પણ આરંભ કોનો થઈ શકે? પહેલાં એ છે આરંભ કોનો થઈ શકે? જે સાવયવ હોય. એટલે ઘડાનો આરંભ થાય. ઘડો કાર્ય છે, એનો આરંભ ત્યારે કે ઘડો અનેક અવયવોનો બનેલો છે અને માટે એનો આરંભ થઈ શકે. અથવા શેનામાંથી આરંભ થઈ શકે? માટીમાંથી. એ પણ સાવયવ છે, નિરવયવત્વાત. પણ વાસ્તવમાં જીવને ઈશ્વર ચૈતન્ય નિરવયવ છે માટે એમાંથી કશાનો આરંભ ના થઈ શકે. એનો પણ આરંભ ના થાય અને એનામાંથી પણ આરંભ ના થાય. પોતે નિરવય હોવાને કારણે કાર્ય પણ ન હોઈ શકે કે કારણ પણ ન હોઈ શકે. નિરવયવત્વાત એક દ્રવ્યત્વાત છે. અને વાસ્તવમાં જેને જીવ કહીએ છીએ ને ઈશ્વર કે બંને ચૈતન્ય છે ને એક જ દ્રવ્ય છે માટે કઈ વસ્તુનો શેમાંથી આરંભ થાય? જેનો આરંભ થયો હોય વસ્તુ પેલા કરતા જુદી હોય. એટલે એ લોકો ઘડાને માટી કરતા અલગ માને છે. નૈયાયિકો જે લોકો આરંભવાદનો સ્વીકાર કરે છે એ ઘડાને માટી કરતા જુદું દ્રવ્ય માને છે. ઘડું એક દ્રવ્ય છે, માટી બીજું દ્રવ્ય છે. એક જ દ્રવ્યત્વાદ. આપણે તો કહીએ કે જીવ પણ ચૈતન્ય છે, ઈશ્વર પણ ચૈતન્ય છે, એક જ દ્રવ્ય છે અને એ રીતે પણ
કારણ અને કાર્યનો ભેદ એમના સિદ્ધ થતો નથી. નિર્વય હોવાને કારણે એનો આરંભ ના થઈ શકે, એક જ દ્રવ્ય હોવાને કારણે પણ આરંભ ના થાય. એટલે આરંભકત્વ અનુપત્તે. એટલે આપણે ઈશ્વરને જીવના સ્વરૂપ પર વિચાર કરીએ. આ વાક્યનો વ્યાકરણ રીતે ગમે તેમ અર્થ કરીએ એ જુદી વાત છે, પણ એ અર્થ જીવને ઈશ્વરના સ્વરૂપમાં સુસંગત છે કે નહીં? એટલે વ્યાકરણથી પછી જીવ આવો છે ને ઈશ્વર આવો એવો નિર્ણય ના થાય. જીવ જેવો છે ને ઈશ્વર જેવો બધી વ્યાકરણ નિર્ણય થાય. પેલો વ્યાકરણ દ્વારા પરમાત્મા નિશ્ચય કરનારા લોકો છે, એવું નથી. એકવાર આપણે શ્રુતિનું તાત્પર્ય સમજ્યા કે શ્રુતિનું તાત્પર્ય તો એક અદ્વિતીય બ્રહ્મનું નિરૂપણ કરવાનું જ છે, અને એમાં જ અપૂર્વતા છે. આપણે જાણીએ છીએ એની જ વસ્તુ આપણે શાસ્ત્ર કહે તો શાસ્ત્રની અપૂર્વતા કંઈ નથી ને. અપૂર્વતા એને કહેવાય જે પ્રમાણાંતરથી જાણી ન શકાય. જે વસ્તુ બીજા પ્રમાણથી ન જાણી શકાય એને જણાવો એનો અપૂર્વતા. આમ દરેક પ્રમાણમાં અપૂર્વતા હોય છે. જેવી રીતે આંખમાં અપૂર્વતા છે કારણ કે બીજા કોઈ પ્રમાણથી રૂપ કે રંગ ન જાણી શકાય એને જણાવતી હોવાને કારણે આંખમાં એટલે અપૂર્વતા. દરેક પ્રમાણ અપૂર્વતા હોવી જોઈએ. તેમ શ્રુતિ પણ આપણને એ પ્રકારનું જ્ઞાન આપતી હોવી જોઈએ જે બીજા કોઈ પ્રમાણથી ઉપલબ્ધ ના હોય. હવે દ્વૈત તો આપણે જોઈએ જ છે, અનુભવીએ જ છે. એની જ વસ્તુનું પ્રતિપાદન શ્રુતિ કરતી હોય તો અપૂર્વતા રહી જ નહીં ને. આપણે દ્વૈત જોઈએ છે કે માનીએ છીએ કે દ્વૈત છે, તે છતાં પણ અદ્વૈતનું પ્રતિપાદન કરવા તો અપૂર્વતા છે. એટલે દ્વૈતના પ્રતિપાદનો અપૂર્વતા જ નથી. એટલે કોઈ જવાની જરૂર ભગવાન એટલે ગુરુ પાસે જવાની જરૂર, જે જાણો છો એ જાણો ગુરુ પાસે જવાની જરૂર. બધા જાણે છે કે ઈશ્વરમાં કદાચ જુદો છે, અને 12 વર્ષના અભ્યાસ પછી ગુરુજી કહે હા ભાઈ તું ઈશ્વર કદાચ જુદો છે, તો શું નવું કહ્યું? એ તો પછી મુરારીની કથા આવે ને, મુરારી એમાં યાદ કરવી પડે ભાઈ મુરારીની કથા. પણ એટલે એક ગુરુજી હતા અદ્વૈત વેદાંતના, એમની પાસે શિષ્ય ઘણો વખત રહ્યો અને અદ્વૈતનું અધ્યયન કર્યું, પણ કંઈક સંતોષ ના થયો. બીજા ગુરુજી પાસે ગયો, ત્યાં એને દ્વૈત એટલે ઈશ્વર જુદો અને જીવ જુદો 12 વર્ષમાં એ શાસ્ત્રનું અધ્યયન કર્યું. 12 વર્ષ અધ્યયન કર્યા પછી ગુરુજી પાસે આવ્યો તો ગુરુજી તો દાઢી મૂછ ને કેટલું જટા ને કેટલું વધી ગયેલું. એ જ વખતે મુરારી આવે. મુરારી એ તો પેલા એનું વાળંદનું નામ છે. તો એ આવ્યો અને ગુરુજીએ એને કહ્યું કે ભાઈ ચાલો આજે તો આપણે બધું મુડાવી નાખીએ. એટલે બધું મુડાવી નાખ્યું ત્યારે ગુરુજીનો આમ એ કેમ તેજસ્વી ચહેરો, આ દાઢીના વાળાને કારણે દેખાતું નહોતું, એમનું તેજ હતું ને, પરંતુ એને કારણે જે તેજ જે પ્રગટ થયું એ જોઈને પેલો ગુરુજીએ વાળાને કે ઓહો બે તું તો ભગવાન જો તે મને આજે તેજ આપ્યું. એવું જ કંઈક છે ને. એવું છે શું છે આ વસ્તુ? હા, વાળ બાળ ઉતારે એટલે આ તેજ તે મને આપ્યું. તેલ ઘસ્યું કાય. ઘણી કથાઓ વર્ષો સુધી આપણને સ્પષ્ટ થતી જ નથી. એટલે આ એક એવી જ કથા છે જેમ વારંવાર આમ ઓલવેઝ બેફલ્ડ નો અમે શું કહેવા માંગ્યા છે, પણ એટલે કોણ કોને હવે મારે યાદ કરવું પડે કોણ કોણ. એટલે ભાઈ ગુરુજી પેલા મુરારી છે ને એને નમસ્કાર કરે કે તું નારાયણ છે, ત્યાં મને તેજસ્વીતા આપી, તું નારાયણ છે. પણ મુરારી કે ના હું નારાયણ નથી બાપુ, હું નારાયણ નથી, મને પગે ના લાગશો. ત્યારે પેલા શિષ્ય જોયું કે આ તો મુરારી પણ જાણે છે હું નારાયણ નથી, એ તો મુરારી પણ જાણે છે. 12 વર્ષનો અભ્યાસ કર્યા વગર પણ એ જાણે તો મેં નવું શું જાણ્યું. આવું છે. એટલે આ મુરારીની કથા જે દ્વૈત બધા જાણે છે કે હું નારાયણ નથી, એની એ વસ્તુ આપણે શાસ્ત્ર કહે તો આમાં નવું શું કહ્યું? જે આપણે જાણતા નથી એ જ અજ્ઞાત જ્ઞાપકમ પ્રમાણમ. જે નથી જાણતા એને જણાવે એમનું પ્રમાણ કહેવાય. જે જાણીએ છીએ જણાવતો હોય તો અનુવાદ કહેવાય, અને તેથી એ પ્રમાણ વાક્ય ના કહેવાય. અને તેથી જીવનો આરંભ થયો અને આ થયું ને મારી ઉત્પત્તિ, તો હું માનું છું કે મારો જન્મ થયો, મારી ઉત્પત્તિ થઈ, મારી ઉત્પત્તિ થયું માનું છું. તે છતાં સુધી કે તારી ઉત્પત્તિ થઈ નથી, ત્યારે શ્રુતિને પૂર્વતા કહેવાય ને. હું અલ્પ છું, પરિચ્છિન્ન છું, અસહાય માનવા છતાં પણ સુધી કહે છે કે તું તો પૂર્ણ છે.
ત્યાં અપૂર્વતા છે. તો પછી વાક્ય સમજવાનું રહ્યું, એમાં પછી પૂર્ણ બનવાનો પ્રશ્ન નથી રહ્યો. વેદાંતમાં કશું બનવાનું નથી, સમજવાનું જ છે. અરે હું તો અપૂર્ણ છું, મારો અનુભવ છે, છતાંય શ્રુતિ કહે તું પૂર્ણ, કઈ રીતે? પછી આપણા અનુભવનો તપાસ છે કે તારો અપૂર્ણતાનો અનુભવ ક્યાંથી આવ્યો એ પણ સમજાવે આપણને કે અપૂર્ણતાનો તારો અનુભવ છે, અનુભવનો તો ખ્યાલ છે, ક્યાંથી જન્મ્યો એ સમજાવે ત્યારે ટ્યુબલાઇટ છે કે ઓહો આને કારણે મારી જાતને અપૂર્ણ માનું છું. આના રીતે શ્રુતિ જે આપણને પ્રતિપાદન કરે તો પૂર્ણ છે એનું જ્ઞાન આપણને થાય. બાકી આ બધા પક્ષો ઈશ્વરનો અંશ છું ને ઈશ્વરથી જુદો છું ને એ તો બધા જાણે છે, માગે નવું કશું નથી. પણ નિરવયવત્વાત એક દ્રવ્યત્વાત છે. ઈશ્વર જે દ્રવ્ય છે એ દ્રવ્ય જીવ છે. ચૈતન્ય ઈશ્વર ચૈતન્ય છે, જીવ પણ ચૈતન્ય જ છે. એ લોકો દ્રવ્ય કહે છે, વૈશેષિક આત્માને દ્રવ્ય કહે. ચાલો, પણ જે દ્રવ્ય ઈશ્વર છે એ જ દ્રવ્ય જીવ છે. અને તેથી કારણ એક દ્રવ્ય છે અને કાર્ય બીજું દ્રવ્ય છે એવું તમે કારણને કાર્ય કરતા જુદું માનતા હો, જે લોકો માને છે, તો જ જગતને સત્ય મનાય ને. અનન્યત્વ હોય તો પછી સત્ય કેમ મનાય? માટીને ઘડો જુદા હોય તો જ ઘડાને સત્ય કહી શકીએ ને. ઘડો માટી કરતા અનન્ય હોય એટલે માટીના વ્યતિરેકમાં માટી વગેરે ઘડો સંભવી ન શકતો હોય તો ઘડાને સત્ય કેમ કહી શકાય? માટી સત્ય મૃત્ય કાય તેવ સત્યમ વાચારંભણમ વિકારો નામધેયમ. જે વિકાર છે, કાર્ય છે, ઘડો છે, વાચારંભણ છે, અર્થાત નામ પૂરતો છે. એમાં ઘડો એ નામ કરતા વધારે કોઈ સત્તા નથી. મૃત્યકાય તેવ સત્યમ, જે સત્તા છે મૃત્યકાની માટેની જ છે. તદ અનન્યત્વમ આરંભણ શબ્દાદિભ્ય. તો કહેશે કે આ જગત અને બ્રહ્મનું કાર્ય કારણ અનન્યતા છે. આરંભણ શબ્દાદિભ્ય વાચારંભણમ એ તો ખાલી નામાર્થ જ છે. તો એ લોકો કાર્યને કેમ સત્ય માને છે? કારણ કરતા કાર્યને જુદું માને છે. એટલે કે આપણે શું કહીએ કે કાર્ય છે ઉપાદાન ઉપાદાનને કારણને લીધે છે. કાર્ય એટલે ઘડાનું હોવાપણું માટીના હોવાપણાને કારણે છે. ઘડાનું ભાસવું માટીના ભાસવાને કારણે છે. એ કે નહીં નહીં, ઘડો જુદો ને માટી જુદી, ગુણ જુદો ને ગુણી જુદું, ધર્મ જુદો ને ધર્મી જુદું, તો જ પદાર્થ થાય ને. તમે 7 પદાર્થ દ્રવ્ય પછી ગુણ બીજો પદાર્થ, તો દ્રવ્ય કરતા ગુણ જુદો તો જ બીજો પદાર્થ મનાય ને. અને દ્રવ્ય કરતા કર્મ જુદો તો અને બીજો પદાર્થ મનાય પાછો. તો દ્રવ્ય જે આશ્રય જુદો અને એના આશ્રિત ગુણ જુદો, કર્મ જુદો, આવી જાતની બધી એમની જો કે ભલે વિશ્લેષણ પૃથક્કરણ માટે આ રીતે આપણે સમજવા માટે ટેમ્પરરી કામ ચલાવ રીતના વિભાગ કરીએ બરોબર, મનમાં માનવું એ મન માને છે કે ગુણ જુદો ગુણ જુદો, કારણ જુદું કાર્ય જુદું, તો જ આરંભવાદ. કારણ જુદું અને કાર્ય જુદું તો જ કાર્ય સત્ય બને. સાંખ્ય લોકો આરંભવાદ ના એ તો પરિણામવાદમાં માને, પરંતુ એમને માટે કારણ સત્ય છે માટે કાર્ય સત્ય છે. સાંખ્ય લોકો માટે સત્કાર્યવાદ એટલે કે ઘડો માટીમાં રહેલો એટલે ઘડાની કે જુદી સત્તા ને એવું સમજે, પણ પ્રકૃતિ મૂળ કારણ છે એ પુરુષ કરતા સ્વતંત્ર છે એ રીતે એમનો જગત સત્ય છે. આ લોકો માટે કારણ કરતા કાર્ય જુદું છે માટે જગત સત્ય છે. એ જગતને સત્યતા આપ્યા પછી એની સત્યતા પુરવાર કરવા માટે જાત જાતના બધા આપણને મોડેલ આપવામાં આવે, પ્રક્રિયાઓ. પણ નિરવયવત્વાત એક દ્રવ્યત્વાત છે આરંભકત્વ અનુપત્તે. એટલે આરંભ શક્ય નથી, પરિણામ શક્ય છે કે જે કાર્સ્ન્ય એક દેશ વિકલ્પ અસહત્વાત છે પરિણામ અનુપત્તે. પરિણામમાં શું છે કે માટીનો મોટો પિંડ હોય એમાંથી તમે એક નાનક એક પિંડ લો, લુઓ લો, મોટી કણેક હોય એક લુઓ લો, પછી રોટલી બનાવો ને એટલે રોટલી શું કહેવાય? લુવાનું પરિણામ. એટલે શું છે કે આખી કણેક તમે રોટલી નથી બનાવતા, કણેકનો એક દેશ અર્થાત કણેક અને એક અંશમાંથી રોટલી બનાવો.
તેવી રીતે બ્રહ્મના એક આટલા લુવામાંથી જીવ બન્યો હોય એવું ક્યારે બને? જ્યારે એક દેશ બ્રહ્મ અનેક લુવામાં વેચાઈ શકતો હોય ત્યારે ને. એટલે બ્રહ્મમાં કાર્સને એક દેશ, કાર્સ એટલે સમગ્રતા, સમગ્રતા અને અંશ એવી જાતના ધારો કે વિકલ્પ હોય કે આ એક એટલે મોટી કણેક એક લુવો લીધો અને રોટલી બનાવી, તેમ ભગવાન રૂપી કણેક એક લુવો લીધો આ જીવ બનાવ્યો, બીજો લુવો લીધો બીજો જીવ બનાવ્યો, ત્યારે થાય ને કામ. આટલા જીવો છે, આટલા જ્યારે જીવો હોય ત્યારે ભગવાન તો મોટી કણેક હોવી જોઈએ, એને એક એક લુવામાંથી એક એક જીવ બન્યો. કાર્સને એટલે કૃષ્ણતા, પૂરેપૂરું એક દેશ એટલે એનો એક અંશ. આમ ભગવાન જે બહુ પૂરેપૂરો છે ને એક એક અંશ લઈ લઈને એક એક જીવ બન્યો, ત્યારે આપણે એને પરિણામવાદ કહીએ. પણ નિરવયવત્વાત, ભગવાન નિરવયવ છે માટે કાર્સ એક દેશ વિકલ્પ અસહત્વાત. નિરવયવ અવયવ ન હોય ને અવયવ હોય ત્યારે અંશ અંશી એ પ્રકારનું હોઈ શકે, પણ નિરવયવ હોવાને કારણે કાર્સને એટલે કુલ અને એક દેશ એટલે કે અંશ, એમાંથી એક ટુકડો લેવો, એક અંશ લેવો, એવી જાતનો વિકલ્પ, એવી જાતનું ચૈતન્ય ના હોય માટે આ ચૈતન્ય રૂપી કણેકમાંથી લુવા કેમ બનાવવા? ક્યારે બને? એ ચૈતન્ય ટુકડા ટુકડા થતા હોય ત્યારે ને. પણ ચૈતન્ય નિરવય છે, અવિભક્ત છે, એટલે ઈશ્વરમાંથી લઈ લઈને જીવ બનાવો કેવી રીતે? પરિણામ અનુપત્તે. તેથી આ પરિણામ એટલે કે આ જીવ ઈશ્વરનું પરિણામ છે. ઈશ્વર વિકાર પામીને જીવ બન્યો એ પણ ના થાય, કે ભાઈ જીવ જે હતો નહીં એ જીવ ઉત્પન્ન થયો એ પણ ના બને. સંઘાતાદિવાદસ્ય, અથવા જે કાર્ય છે એ સંઘાત છે. એ સંઘાત જે ઘડિયાળ શું છે? સંઘાત છે. અનેક બધા અવયવોનો સમૂહ છે. એ સંઘાત એટલે સમૂહ અને અવયવ. આપણે પાર્ટ કે ને પાર્ટ, જેને સમજે ગુજરાત સ્પેર પાર્ટ કે, સ્પેર પાર્ટ કહેવાનો સ્પેર પાર્ટ કહે. આ ઘડિયાળના આપણા હવે અંગો છૂટા કરે એને શું કહે? દરેક એનો સ્પેર પાર્ટ. સ્પેર પાર્ટ કોને કહેવાય? જે સ્પેરમાં હોય એ પાર્ટને સ્પેર પાર્ટ કહેવાય. આને નવો પાર્ટ જ કહેવાય. ટૂંકમાં છતાં આપણે સ્પેર પાર્ટ એવો શબ્દ વાપરતા હોઈએ છીએ. સ્પેર એટલે શું કહેવાય ને ગુજરાતીમાં? હા, એક્સ્ટ્રા બીજો શબ્દ થયો. ચાલો, હું અંગ્રેજી શબ્દ નથી પૂછતો, હું તો એનું ગુજરાતી શબ્દ પૂછું છું. સ્પેરનો ગુજરાતી શબ્દ શું? ચાલો, કઈ વાંધો નહીં. પણ આપણે એને સ્પેર પાર્ટ જ ગુજરાતીમાં શબ્દ પ્રચલિત થઈ ગયો, સ્પેર પાર્ટ. એટલે સ્પેર પાર્ટના વેપાર એવું જ લખતા હોય છે બધા, અવેજી વગેરે. ચાલો, સ્ટેન્ડ બાય એટલે અવેજી. પણ એક પાર્ટ અને એસેમ્બલી, અવયવ અને સંઘાત. તો આ રીતે જીવ જો કાર્ય હોય તો અનેક બધા ચેતન, જીવ ચેતન ચૈતન્ય જો કાર્ય હોય તો અનેક અવયવોનું બનેલું હોય તો જે કાર્ય હોઈ શકે. પણ સંઘાતાદિવાદસ્ય દૂરાપાસ્ત નિરવયવત્વાત. એ નિરવય હોવાને કારણે જીવ ચૈતન્ય પણ નિરવય હોવાને કારણે એ કોઈ અવયવમાંથી બનેલું નથી, માટે સંઘાત હોય એ વસ્તુ પણ નથી. એવું છે ને કે જુદા જુદા પ્રકારનું કાર્ય હોય. ક્યાં તો કારણમાં પરિવર્તન આવે ને કાર્ય થાય, જેવી રીતે માટીમાં પરિવર્તન આવે ને ઘડો બને. અથવા કાર્ય જે છે ને એ પેલો અવયવ હોય એના સંઘાતી કારણ અવયવ હોય ને એમાં સંઘાતી કાર્ય બને. જેમ કે આ વસ્ત્ર છે ને, એનું જે પેલો તંતુ જે છે એ તંતુના સમૂહથી વસ્ત્ર બને ને. તંતુમાં કોઈ પ્રકારનો વિકાર થતો નથી, પણ તંતુનો સમૂહ. એટલે આ કાર્ય કેવું છે? આ કાર્ય કારણનો સંબંધ કેવો છે? તો કે અવયવ અને સંઘાત. તો એવી રીતે જીવાત્મા કોઈ સંઘાત ખરો? કોઈક રીતે કાર્ય, કોઈક રીતે જીવાત્મા જીવ ચૈતન્ય કાર્ય હોઈ શકે એની ચર્ચા છે એમાં. ક્યાં તો આરંભ થયો હોય એ પ્રકારનું કાર્ય હોય, કે પરિણામે કાર્ય હોય, કે સંઘાતના પરિણામે કાર્ય હોય. સંઘાતાદિવાદ આદિ બીજા બધા વાદ પણ હોય કારણમાં, કાર્યમાં. તો આ જીવ ચૈતન્ય નિરવય હોવાને કારણે પણ
એ અનેક ચૈતન્યનો બનેલો હોય એવું પણ નહીં. એ તો દૂર અપાસ્તત્વાત, ટૂંકમાં એ તો દૂરથી પણ નિર્વય હોવાને કારણે એ તો નજીકમાં પણ ના આવે. આ પ્રકારનું કાર્યવાદ કારણવાદ. નમૃત ઘટવત કાર્ય કારણ ભાવ જીવ ઈશ્વર હોય તે માટે જીવની ઈશ્વર વચ્ચે માટીના ઘડાની જેમ કારણ કાર્ય ભાવ ન હોઈ શકે. એટલે કે આ જે સામાન્યકરણ્ય છે એમાં કાર્ય કારણ ભાવનું નિરૂપણ થયું હોય એવું સંભવિત નથી. જુદી સંભાવનાઓ લે છે. એક સામાન્યકરણ્ય અનેક સંભાવનાઓ છે. દરેક સંભાવનાને તપાસે છે કે એ સંભાવના સુસંગત છે કે નહીં. ન તત્પરત્વમ સામાન્યકરણ્ય સહિતી. આ વાક્યમાં સામાન્યકરણ્ય આવું કાર્ય કારણ ભાવ બતાવતો હોય એવી કોઈ શક્યતા નથી. તો આગળ ષષ્ઠમ દૂતયતી દૂષિત જાતિ વ્યક્તિ. ગાય અને ગો અને ગોત્વા, ગાય અને ગાય પણ ઘટે અને ઘટત્વ બંને એક જ અધિકારમાં રહેલા છે પણ સામાન્યકરણ્યમાં હોય. તો એવી રીતે જાતિ વ્યક્તિનો સંબંધ છે. એટલે કહે છે પછીના વાક્યમાં ન જાતિ વ્યક્તિગમકમ ગૌખંડ ઇતિ વદ વચઃ. ગૌ ખંડ. ખંડ એટલે ખંડિત, એક અંગ એનું ખંડિત થઈ ગયું હોય એટલે કહેવાય એક પગ. લંગડી એવું પણ કહેવાય. લંગડી ગાય આપણે કહીએ. લંગડી ગાય. એમાં ગાય કયો શબ્દ છે? જાતિવાચક શબ્દ છે. લંગડી જે છે એ વ્યક્તિવાચક શબ્દ છે. ગમે આ એક સ્ટેન્ડર્ડ આમાં હંમેશા સ્ટોક એક્ઝામ્પલ, હંમેશા આ દ્રષ્ટાંત આપે એટલે આ લોકો એ દ્રષ્ટાંત વાપરવાના. બાકી ગોરો માણસ એમ કહો તો ચાલે, અથવા કાણો, લંગડો, લૂલો, ગમે તે. ગોરો, ઊંચો, કાળો માણસ. ઊંચો માણસ. માણસ શું છે? જાતિ છે. ઊંચો શું છે? વ્યક્તિ છે. અહીંયા ચાલો લંગડી ગાય એમ જ્યારે આપણે કહીએ ત્યારે લંગડી એ વ્યક્તિ છે અને ગાય જાતિ છે. તો વ્યક્તિ અને જાતિ એક જાતિનો એક સભ્ય, એક વ્યક્તિ અને જાતિને જેમ એક અધિકરણ મૂકવામાં આવે છે તેવી રીતે આ તત્વમસી મહાવાક્યમાં જીવ અને ઈશ્વર વચ્ચેનો સંબંધ જાતિ વ્યક્તિ વચ્ચેનો હોઈ શકે કે નહીં એ અત્યારે વિચારમાં લેવામાં આવ્યું. તો કહે છે ટીકાકાર જીવરૂપ વ્યક્તિ શું ઈશ્વરો જાતિ હિતિ કલ્પનાયામ. આમાં શું છે કે ઈશ્વર સર્વનો આત્મા છે. વાસુદેવ સર્વમિતિ. આ વાસુદેવ કે પરમાત્મા સર્વનો આત્મા છે. સમોહમ સર્વભૂતેષુ. હું જળ ચેતનમાં સર્વત્ર સમાન રીતે રહેલો છું. હવે સમાન રીતે કોણ રહેલું? જાતિ રહેલી હોય. બધી ગાયામાં સમાન કોણ? ગાય પણ આ જાતિ છે ને એ બધી વ્યક્તિઓમાં સમાન રીતે રહેલી હોય. ગાય મોટી હોય, નાની હોય, જર્સી હોય, પહાડી હોય, ગમે તે હોય, લૂલી હોય, લંગડી, ગમે તેવી ગાય હોય, પણ ગાય પણ છે એ સમાન રીતે રહેલું છે. જેમ ઈશ્વર બધા જીવોમાં સમાન રીતે રહેલો છે તેવી રીતે આ ગોત્વ કે ગાય પણ બધી જ ગાયોમાં સમાન રીતે રહેલું છે. અર્થાત આ જાતિ બધી વ્યક્તિઓમાં સમાન રીતે રહેલી હોય છે. જેમ ગોત્વ કે ગાય પણ એ જાતિ છે અને ગાય વ્યક્તિ છે. તો જાતિ વ્યક્તિઓમાં સમાન રીતે રહેલી હોય, ઈશ્વર પણ બધા જીવોમાં સમાન રીતે રહેલો છે. તો એવું હોય કે ઈશ્વર જાતિ હોય અને જીવ વ્યક્તિ હોય તો પણ આ સામાન્યકરણ્ય સંભવિત છે. એને કહે છે જીવરૂપ વ્યક્તિ શું? આ જીવરૂપ જે વ્યક્તિ છે ઈશ્વર જાતિ હિતિ. આ દરેક જીવ વ્યક્તિમાં ઈશ્વર જાતિ રૂપે રહેલો સમાન રીતે. એની કલ્પનાયામ ઈશ્વરસ્ય ગોત્વાદવત અચેતનત્વે સતી. પણ આ જાતિ કેવી? અચેતન હોય. ગાય ભલે ચેતન રહી પણ ગાય પણ અચેતન છે જાતિ. તેવી રીતે આ જીવ તો ચેતન હોય પણ ઈશ્વર જાતિ ઈશ્વર જડ બની ગયો, અચેતન બની ગયો. ઈશ્વરસ્ય ગોત્વાદવત અચેતનત્વે સતી અનીશ્વરત્વ આપત્તે હે. તો પછી ઈશ્વર રહે જ નહીં. જો ઈશ્વર અચેતન હોય
તો ઈશ્વર ના રહે. કેમ ભાઈ ઈશ્વર હશે જ તમે શું વાંધો તમને? તો કહે છે ઈશ્વરો હિ સકલ વિષય જ્ઞાન ઈચ્છા પ્રયત્નવાન ધર્મી ગ્રાહક પ્રમાણત સિદ્ધમ. આમાં ધર્મ પરથી આપણે ધર્મીના સ્વભાવનું અનુમાન કરીએ. ધર્મ પરથી ધર્મી કેવો હોવો જોઈએ એનું અનુમાન થાય. તો ઈશ્વર જગતનો સર્જક છે. આપણે આગળ કહ્યું તે પ્રમાણે સર્જકમાં આટલી વસ્તુ હોવી જોઈએ. એનામાં જ્ઞાન હોવું જોઈએ, ઈચ્છા હોવી જોઈએ, ક્રિયા હોવી જોઈએ. કુંભાર સર્જક ત્યારે બને છે કે જ્યારે એને ઘડો અને ઘડો બનાવવાનું જ્ઞાન હોય, ઘડો બનાવવાની ઈચ્છા હોય અને ઈચ્છાની પરિપૂર્તિ માટેની ક્રિયા હોય. આ ત્રણ એકાદ ખૂટતું હોય તો સર્જન ના થાય. ઈચ્છા બધી હોય ને જ્ઞાન બધું પણ હાથ પગ ના હલાવે તો ના થાય. હાથ પગ હલાય કરે પણ જ્ઞાન ન હોય તો એ ના થાય. ઘડાને બીજું કશું જ બને. તેથી આ ત્રણેય હોય તો જેના સમગ્ર જગતનું સર્જન કર્યું એ ઈશ્વરમાં સકલ વિષય, કોઈ પણ એક વિષયનું સર્જન કરવું હોય તો એ વિષયનું જ્ઞાન, ઈચ્છા અને ક્રિયા આપણામાં જોઈએ. રોટલી બનાવી હોય તો એનું જ્ઞાન, ઈચ્છા અને ક્રિયા જોઈએ. ઢોકળા હોય તો એનું જ્ઞાન, ઈચ્છા અને ક્રિયા જોઈએ વગેરે. એટલે બહેનો આ બધું બનાવતી હોય. રોટલી બનાવે, દાળ પણ બનાવે, ભાત પણ બનાવે, ખીચડી પણ બનાવે, ભાખરી પણ બનાવે, ચોપડા બનાવે, ઢોકળા બનાવે, મુઠિયા બનાવે. આ બધા વિષયનું જ્ઞાન, ઈચ્છા અને ક્રિયા. ઘણી વાર જ્ઞાન બધું બહુ હોય છે પણ કશું થતું નથી કારણ કે ઈચ્છા નથી થતી. તો ઘણા લોકોનો બહુ ઉત્સાહ હોય ઘરમાં, નવું નવું બનાવવાનો ઉત્સાહ હોય. ચલો આજે આ કરીએ, આજે આ કરીએ, આજે આ કરીએ, આજે આ ખવડાવીએ, આ જે હોય તે. ઈચ્છા બહુ હોય પણ જ્ઞાન ન હોય તો બહુ ગડબડ થાય. તો ભાઈ આપણે એના શિકાર બનીએ, ખરેખર એના ભોગ બનીએ. અને ઈચ્છા બહુ હોય પણ અમે મૌન થાય કેમ પણ અમે જ્ઞાન ના હોય અને એને બદલે શું શું બને. પેલા મુઠિયાને બીજું કંઈક બને, ખીચડીમાં ત્રીજું કંઈક બને. એટલે જ્ઞાન ન હોય તો પણ ના ચાલે. જ્ઞાન હોય, ઈચ્છા ન હોય તો પણ બધું આવડે છે તો કરતા કેમ નથી? કોણ કરે? ઈચ્છા નથી. જ્ઞાન પણ હોય, ઈચ્છા પણ હોય પણ ક્રિયા નથી. ક્યારેક એવું થઈ જાય માદા પડ્યા હોય એ બધું બહુ અંદર પછી થાય કે જો બિચારા ભૂખ્યા રહે ઘરના લોકો આમ ચાલો પણ થાય ને, ઉઠાતું નથી, થતું નથી, ક્રિયા નથી. એટલે કશી એક વસ્તુનું સર્જન દ્વારા એ વિષયના જ્ઞાન, ઈચ્છા અને ક્રિયા. તો જેણે સર્વ વિષયોનું સર્જન કર્યું છે એ ઈશ્વરમાં સર્વ વિષયોના જ્ઞાન, ઈચ્છા, ક્રિયા હોવા જોઈએ. ઈશ્વરો હિ સકલ વિષય જ્ઞાન, ઈચ્છા પ્રયત્નવાન હતી. એવું આપણે અનુમાન કરીએ છીએ કે જોવા નથી ગયા પણ અનુમાન કરીએ છીએ. કારણ કે ધર્મી ગ્રાહક પ્રમાણ, ધર્મ પરથી કોઈને આપણે રોટલી બનાવતા જોઈએ અને રોટલી ફૂલે, પાછી સરસ ચડી ગઈ, બનાય સરસ શેકાઈ ગઈ હોય, ફૂલતી હોય, સુવાળી હોય તો જાણે કે રોટલી બનાવતા આવડે છે. એટલે કે રોટલીનું જ્ઞાન છે. આ બધી આ રોજની વસ્તુ રોટલી, ભાખરી બધું છતાંય પણ હંમેશા એ તો રસોઈ તો રસાયણ છે. રોજ કે આજે આવું કેમ બન્યું? રસાયણ છે. આજે દાળ આવી કેમ બની? રસોઈ તો રસાયણ છે કે રોજ એકનું એક ના બને એવું છે. એટલે જે હોય ખાઈ લો એનો કેવાનો ભાવ થયો છે. એવી અપેક્ષા ના રાખવી કે હંમેશા એક સરખું જ બને. આવી રીતે એટલે આપણે કલ્પના કરીએ, સર્જન પરથી કલ્પના કરીએ કે સર્જન કરનારમાં એ વિશ્વનું જ્ઞાન, ઈચ્છા અને પ્રયત્ન છે. તો જેને સર્વ વિશ્વનું સર્જન કર્યું ઈશ્વરમાં સર્વ વિષયની જ્ઞાન, ઈચ્છા, પ્રયત્ન હોવા જોઈએ. એવું આપણે ધર્મ પરથી ધર્મી કેવો હશે, ધર્મ ધરાવનાર કેવો હશે એનું અનુમાન કરીએ. આપણે એ રીતે આપણે અનુમાન કરીએ ને બધી વસ્તુ બધી અનુમાન. આપણે કે અંદર જોવા તો નથી જ ગયા પરંતુ બહારની અભિવ્યક્તિ બધી અંદરનું અનુમાન થાય કેવું હોવું જોઈએ. એટલે ઈશ્વર પણ સર્વ ઈચ્છા, જ્ઞાન, પ્રયત્ન હોવો જોઈએ અને એ ચેતનનો જ ધર્મ છે. ઈચ્છા, જ્ઞાન ને પ્રયત્ન ચેતનમાં, જળમાં તો ના જો. એટલે કહેવામાં કે ઈશ્વર તો ચેતન છે. પણ ઈશ્વરને જાતિ મારો જળ બની જાય. જાતિ અચેતન હોય છે, ઈશ્વર અચેતન ના હોય છે કારણ કે સર્વ સકલ વિષય જ્ઞાન, ઈચ્છા, પ્રયત્નવાન છે. માટે ચેતન જ હોવો જોઈએ અને માટે એ જાતિ ન હોય. એટલે કે ઈશ્વર અને જીવ વચ્ચેનો સંબંધ જાતિ અને વ્યક્તિ વચ્ચેનો સંબંધ ના હોય. બધા
બધા જે શક્ય સંબંધ છે બધાની ચર્ચા કરવામાં આવે છે. કોઈ સંબંધ જ સિદ્ધ નહીં થાય. ઈશ્વર જીવ છે કોઈ પ્રકારનો સંબંધ સિદ્ધ કરો એ જ બીજા આચાર્યો કર્યો. કોઈ વિશિષ્ટ અદ્વૈત કે એટલે કે ભાઈ આ અંશ અંશી વિકાર વિકારનો સંબંધ સિદ્ધ કર્યો. અને દ્વૈત એટલે જીવ અત્યંત ભિન્ન છે ઈશ્વર કરતા, ત્યારે આ વસ્તુત્ય સ્તોતાનો સંબંધ સિદ્ધ કરે કે ઉપાસક ઉપાસ્યનો સંબંધ, એવું કંઈક સિદ્ધ કરે સંબંધ. એટલે આ અદ્વૈતી લોકો આ બધા શક્ય સંબંધ છે, દરેક સંબંધની ચર્ચા કરે છે અને જુએ છે કે આ કોઈ શક્ય. શ્રુતિ કહે છે એ પરથી, શ્રુતિ કહે છે, શ્રુતિનું તાત્પર્ય છે કે ઈશ્વર નિરવયવ છે, નિર્ગુણ છે, નિર્વિશેષ છે, નિષ્ક્રિય છે, ચૈતન્ય છે. તો એવા ઈશ્વરમાં, એવા ચૈતન્યમાં વિકાર પણ ના હોય, જાતિ પણ ના હોય, અંશ પણ ના હોય, ટુકડા પણ ના હોય, કશું ના હોય. તો ન ગુણ ગુણી ભાવ નાપી સપ્તમ. તો જે ગુણ અને ગુણી, લાલ ઘડો, લાલ અને ઘડો, લાલ ગુણ છે, ઘડો ગુણી છે. ગુણી કોને કહેવાય? ગુણ ધરાવનારને ગુણી કહેવાય. તો ઘડો ગુણી છે અને લાલ ગુણ છે. લાલ ઘડો જ્યારે આપણે કહીએ ત્યારે ગુણ અને ગુણીને એક જ અધિકરણમાં મૂક્યા. એટલે સામાન્ય અધિકરણ્યમાં હવે ગુણ ગુણીનો સંબંધ પણ હોઈ શકે. નીલમ ઉત્પલમ, ભૂરું કમળ, તો ભૂરો હોય વિશેષણ ને વિશેષ્ય કે ગુણ ને ગુણી. આ બધા તો આવી રીતે જીવને ઈશ્વર છે, ગુણ ને ગુણી કે વિશેષણ વિશેષ્ય ભાવ ખરો, એવી શક્યતા ખરી. એ શક્યતા તો તમારે આ એક્ય ના લઈ શકે. ટૂંકમાં આ બધી પ્રચલિત શક્યતાઓ છે. આપણા વ્યવહારમાં આ બધા આ બધું દર્શાવવા માટે સામાનાધિકરણ્યનો પ્રયોગ થતો હોય છે. એટલે સામાનાધિકરણ્યનો આમાંનો કોઈ પણ એક અર્થ લાગવો પડે તો પ્રસિદ્ધ અર્થને આપણે સ્વીકાર કરવો પડે અને ઐક્યનો અપ્રસિદ્ધ અર્થ ના લેવાય. એ જ હેતુ છે. એટલે જે જુદા પ્રસિદ્ધ અર્થ છે એ દરેક પ્રત્યેકને વિશ્લેષણ માટે લેવામાં આવે છે. ના બી સપ્તમ ત્યાં તો કે એ પણ શક્ય નથી. ગુણ ગુણ્યાત્મકમિતિ તો 23મા શ્લોકમાં કહે છે ગુણ ગુણ્યાત્મકમ વાક્યમ નૈતન નીલોત્પલાદિવત. નીલોત્પલાદિવત એતદ ગુણ ગુણ્યાત્મકમ વાક્યમ ન. નીલમ ઉત્પલમ એમ જયારે કહેવાય કે નીલોત્પલમ જયારે કહેવામાં ત્યારે નીલ અને ઉત્પલ એટલે ભૂરું કમળ એ બંને એક જ અધિકરણમાં છે. એ પ્રકારે તો ગુણી અને ગુણ કે વિશેષણ વિશેષ્ય કે ધર્મી અને ધર્મ, તો એને એ લોકો બે જુદા પદાર્થ માને છે. એટલે વેદાંત તો એ નથી માનતા. એ કંઈક ઘટત્વ જુદું ને ઘટ જુદું, અથવા ભૂરું જુદું અને કમળ જુદું. ભૂરું કમળ ખરું તો ખરું જ ને, કારણ કે કમળ વગર પણ ભૂરાપણો હોઈ શકે અને ભૂરાપણા વગર પણ કમળ હોઈ શકે. અનેક રંગના કમળ હોય ત્યારે આપણે ભૂરું કમળ કહીએ. એક જ રંગનું કમળ આવતો તેને ભૂરું કમળ ના કહીએ, કમળ જ કહીએ. અમુક ફૂલ એક જ, ધારો કે મોગરો, સફેદ મોગરો એવું કહીએ આપણે. બટ મોગરો ફલાણામાં પણ મોગરો સફેદ. સફેદ મોગરો ક્યારે કહેવાય? જો લાલ કે હોય કે બીજો મોગરો હોય ત્યારે. એટલે કે વિશેષણ જ્યારે આને એના બીજા એવા એ જ વર્ગના બીજા સભ્યોથી જ્યારે જુદું પાડતો હોય ત્યારે આપણે વિશેષણ વાપરીએ. એ લોકો શું કહે છે કે આ સફેદ મોગરો, સફેદ પણ જુદું કારણ કે મોગરા સિવાય પણ હોઈ શકે, અને મોગરો પણ જુદો અથવા કમળ પણ જુદું કારણ કે એ સફેદ કરતાં જુદું હોઈ શકે. લાલ કમળ પણ હોય માટે સફેદ પણ જુદું છે, ગુણ પણ જુદો, કમળ ગુણી પણ જુદું. એટલે સફેદ કમળ બે પદાર્થ રહ્યા. એક કમળ જે દ્રવ્ય છે અને લાલ કે લીલું કે લાલ કે ભૂરું જે છે એ ગુણ છે. વેદાંતને લોકો એને સ્વીકારતા નથી, ગુણ ગુણને જુદા નથી સ્વીકારતા. એને કે તમે આ કમળમાંથી લાલ લઈ લો, ચલો તો શું રહે? કમળ લાલ કમળ છે, લાલ પણ લે તો શું રહે? ત્યાં કમળ રહે? શું રહે? સફેદ રહે, પણ સફેદ તો વળી બીજો ગુણ થયો. કોઈ ગુણ વગરનું કમળ હોય ખરો? રંગ વગરનું કમળ હોય ખરો? જો રંગ વગરનું કમળ હોય
અને પછી રંગીન કમળ હોય તો રંગ અને કમળ જુદા કહી શકાય. પણ રંગ વગરનું કમળ જોયું છે? રંગ વગરનું કશું દેખાય ખરું? દેખાય? ના દેખાય. રંગ જ દેખાય. આપણે કહીએ કમળ દેખાય છે, દેખાય છે તો રંગ. પૂર્વના સંસ્કાર કહીએ કે આ આકારવાળું ને આવું કોમળ જે છે, આવું સુગંધિત છે, એ કમળ કેવું એ તો મનનો ધર્મ છે. એ પૂર્વના સંસ્કાર જે અંકિત થયેલા છે, ભાવના જેને કહેવામાં આવે, એ બધી સ્મરણ થાય કે ઓહો આ તો કમળ છે. આમ સ્મરણ પ્રત્યેક ક્ષણ થતું હોય છે. કોઈને ઓળખીએ એટલે ઓળખ ક્યાં થઈ? કોઈ વ્યક્તિને પણ ઓળખીએ ત્યારે કેવી રીતે થાય? એના સંસ્કાર જ આપણે વ્યક્તિનું જ્યારે આપણી આંખો વડે દર્શન થાય ત્યારે આપણી આંખો તો માત્ર રૂપ રંગ જ કે એ બધી સ્મૃતિમાં જે આપણું છે એ બધી કહે કે આ ફલાણું ફલાણું છે. એ વેદાંત જે લોકો એમ કહે કે ભાઈ જો રંગ વગરનું કમળ હોય તો રંગ અને કમળ જુદા કહેવાય. એ શું કહે છે? લાલ કમળ, આ લાલ જુદું ને કમળ જુદું. પણ આપણે કે રંગીન કમળ એવું કહીએ તો લાલ કમળમાં રંગીન કમળ કહેવાય જ ને. તો રંગ જુદો અને કમળ જુદું એવું તમે બતાવી આપો. કમળ રંગ વગરનું કમળ બતાવે તો ખરા ના બતાવાય. તેથી રંગ અને કમળ જુદા નથી, એક જ છે. આમ ધર્મ ધર્મી, ગુણગુણી, જાતિ વ્યક્તિ, એ કે જાતિ જુદી અને વ્યક્તિ જુદી, ગાય પણ જુદું અને ગાય જુદી. એવું આમ લાગે તો છે, કારણ કે ભાઈ આ ગાય કેવી જર્સી ગાય ક્યાં, અને પેલી પહાડની ગાય ક્યાં, અને પેલી આ ગાય જાત જાતની બધી અનેક રંગવાળી ચિત્ર વિચિત્ર અને નાની મોટી અનેક બધી ગાયો હોય. આ દરેક ગાયની વ્યક્તિ જુદી જ છે ને, દરેક ગાય જુદી છે. છતાં એમાં કંઈક તો સમાન છે. ગાય પણ એ ગાય પણ ગાય કદાચ જુદું થવું જોઈએ ને, નહીં તો આપણે જુદું કેવું થાય? એટલે જાતિ વ્યક્તિ જુદા. આપણે કહીએ કે ગાય પણ આ વગરની ગાય શોધી લો તો આપણે જુદી ગણીએ. અને તેથી આ જાતિ વ્યક્તિ, ગુણગુણી, ધર્મધર્મી, આ બધાનો ભેદ વૈશેષિકો નૈયાયિકો સ્વીકારે છે, પરંતુ વેદાંતિન સ્વીકારતા નથી. કોઈ પ્રકારનો ભેદ ના સ્વીકારતા. ભેદ છે ના સ્વીકાર કરે? ભેદ સ્વીકારતા જ ને વેદાંતિન લોકો, પણ આવું બધું ભેદ સ્વીકારતા નથી. પણ આ તો પેલા લોકોનો પક્ષને સ્વીકારે ને આપણે કહીએ ગુણગુણ્યાત્મકમ વાક્યમ. આ બધા વૈશેષિક નૈયાયિક આમાં એવું છે ને કે એ લોકોનો પ્રભાવ એટલો બધો છે ને કે તમારે તમારો પક્ષ પુરવાર કરવા માટે એમનો પક્ષ અપુરવાર કરવો જ પડે. એટલે બધા લોકો નૈયાયિક થવું જ પડે. એ સામે ઉભેલો જ છે બધાની સામે. એને એવો પક્ષ જમાવેલો છે કે જ્યાં સુધી તમે એને ખોટો ના સિદ્ધ પુરવાર કરો તો તમે સાજર પુરવાર થાય જ નહીં. એટલે આ વૈશેષિકો કે નૈયાયિકોની જે પરિભાષા છે એનો સ્વીકાર કરીને એમની જ પરિભાષા દ્વારા આપણે એમને સમજાવવું પડે કે તમે કહો છો એ શક્ય નથી. આપણી પરિભાષા દ્વારા નહીં, આપણે ગુણગુણો જે અર્થ, પણ એ લોકો જે અર્થ કરે છે એ રીતે પણ આ વાક્યનો અર્થ ના થાય તો એ લોકો શાંત થાય, નહીં તો ના થાય. તમે કહો છો ને અમે ક્યાં કહીએ છીએ, હવે તમે કહો છો એ રીતે ગણી તો પણ ના થાય. એટલે આમાં એ લોકોની પરિભાષા કે એ લોકોનો જે સિદ્ધાંત છે એ સ્વીકારીને આ ચર્ચા થઈ રહી છે. ટીકાકાર છે ઈશ્વર છે. હવે ચાલો ગુણ ને ગુણી ભાવ, કોણ કોનો ગુણ છે અને કોણ ગુણી કોણ? જીવ ને ઈશ્વર બંને સમાનાધિકરણીમાં છે. તો જીવ ગુણ ને ઈશ્વર ગુણ કે ઈશ્વર ગુણ ને જીવ ગુણ? આપણે જયારે કહીએ કે ભાઈ લાલ કમળ, તો લાલ ગુણ છે, કમળ ગુણી છે. અહીંયા આગળ જીવ ઈશ્વર એવું કહેવામાં આવ્યું. જીવ ઈશ્વર છે એમ જયારે કહેવામાં ત્યારે જીવ ગુણ ને ઈશ્વર ગુણી કે ઈશ્વર ગુણ ને જીવ ગુણી બંને પક્ષ લેવામાં આવે. ઈશ્વર છે જીવ ગુણકત્વે, તો એમ માની લો કે ભાઈ ઈશ્વર જીવનો ગુણ છે. તેને વિશેષ્ય માણસ છે તદ્વત સંસારિત્વ આપત્તે હે. તો જીવ કેવો છે? સંસારી છે. ઈશ્વર ગુણ ઈશ્વર કેવો બની જાય? સંસારી બની જાય. તેને વિશેષ્ય માણસ છે ઈશ્વરેણ વિશેષ્ય માણસ છે જીવસ્ય જીવવત સંસારિત્વ આપત્તે હે. તો જીવ સંસારી છે માટે એને વિશિષ્ટ કરનાર આ ઈશ્વર પણ સંસારી બની જાય. તો સર્વજ્ઞત્વાદિ સાધક પ્રમાણ વ્યાકોપ પણ ઈશ્વર સર્વજ્ઞ છે એ પણ આપણે અનુમાનથી કહીએ. કારણ કે આ સર્વનું સર્જન કરનાર, સર્વ વિષયનું જ્ઞાન હોવું જોઈએ, સર્વ વિષયની ઈચ્છા હોવી જોઈએ, સર્વ વિષયનો પ્રયત્ન હોવો જોઈએ, માટે સર્વશક્તિ હોવી જોઈએ. પણ ઈશ્વર સંસારી હોય તો બિચારો અલ્પ જ હોય, અને માટે તો એ જગતનો કરતા સિદ્ધ ના થાય. ઈશ્વર જીવનો ગુણ હોય અને ઈશ્વર સંસારી હોય તો એ સર્વજ્ઞ સર્વશક્તિ. સર્વજ્ઞ કોઈ સંસારી ના હોય, આ સંસાર અજ્ઞાનમાં જ હોય.
તમે જુઓ, જીવનના બધા પ્રશ્નો અજ્ઞાનમાંથી જ જન્મે છે. કોઈ વ્યક્તિ વચ્ચે પણ આપણે બે વ્યક્તિઓ વચ્ચે પણ ધારો ગેરસમજ, જે કંઈ સંઘર્ષ થતો હોય એ છે ને ગેરસમજને કારણે. નાના સ્વામી ગેરસમજ કશું નથી, આ જ છે તો એ ચાલો. પણ જો ગેરસમજને કારણે એ થયું હોય તો સાચી સમજ હોય તો ના થાત ને. ગેરસમજ કેમ છે? હું અજ્ઞાની છું એટલા જ મારે ને. પેલાનો ઈરાદો શું છે ન સમજી શકવાને કારણે આપણે એના ઈરાદાની કલ્પના કરીએ અને પછી કંઈક વ્યવહાર કરીને નીકળે જુદું, તો કે તમે મને આમ કર્યું, મેં તો નથી કર્યું. પણ એટલે આ કરનારની કઈ કલ્પના હતી એક જુદું હતું, નીકળું કંઈક બીજું. એટલે અજ્ઞાનને કારણે આવું થતું હોય. બધો સંસાર અજ્ઞાનને કારણે જ છે. ઈશ્વર સર્વજ્ઞ છે. અત્યારે કશું કરીએ અને એનું પરિણામ ભવિષ્યમાં જુદું આવે એવું પણ થાય. આપણે કંઈક ઈચ્છા રાખીને કશું કર્યું હોય કે એને કારણે આપણું ભલું થશે કે ફલાણું ભલું થશે અને નીકળ થાય કે બીજું. એ પણ કેમ? કારણ કે આપણે સર્વજ્ઞ નથી. ભવિષ્યમાં શું થશે એનું જ્ઞાન ન હોવાને કારણે અટકળ લાગવી પડે ને. આપણા જીવનમાં અનિશ્ચિતતા શાના કારણે છે? અજ્ઞાનને કારણે. બધું જાણતા હોઈએ તો કોણ શું છે, ક્યાં છે, કેવું છે, ભૂતકાળમાં કેવું હતું, અત્યારે કેવું છે, ભવિષ્યમાં કેવું શું હશે, બધું જાણતા હોય તો કોઈ ભૂલ થાય જ નહીં ને આપણાથી. ભૂલ ના થાય તો પછી કોઈ પ્રશ્ન રહે જ નહીં. ભૂલનો જ પ્રશ્ન છે આ બધો. હવે પ્રશ્ન ભૂલનો છે. ભૂલ કરીને કોઈને સમજવામાં ભૂલ કરી, બીજું શું? આપણે એની જરૂરિયાત આવી છે એમ કરો તો એનું કંઈ બીજું નીકળ્યું. આપણે કોઈનો મૂળ કશું જાણી જ ના શકીએ ને. કેટલા પ્રેમ છે આપણે કહીને રસું બનાવી લાવ્યો એમ કહી લે, એમ કહીને આપણો તિરસ્કાર. કારણ કે ભાઈ મને એમ કે તમને આ ભાવે છે. કોણે કહ્યું મને ભાવે? આજે નથી જોઈતું, બસ પતી ગયો. એટલે આજે એને શું જોઈએ છે એનું જ્ઞાન હોત તો આપણે ના કર્યું હોત. કે અનુભવ થાય છે કે આ જીવનમાં તમે જોયો જે કંઈ મુશ્કેલીઓ આવી છે સ્ત્રી વર્ગને ખાસ, એવું છે ને કારણ કે કઈ અટકળ થઈ જ ના શકે. કોઈ કન્સિસ્ટન્સી નથી હોતી ને. એટલા માટે ગમે એટલી તમારી ભાવના હોય, ઈચ્છા હોય, પ્રયત્ન હોય તોય પણ સફળતા ના મળે. પણ ઈશ્વર તો સર્વજ્ઞ, ખરેખર સર્જનની ક્ષમતા છે. એ જ ખરેખર સર્જન કરે તો જ યોગ્ય થાય. બાકી બીજા ત્રીજા કરે તો ગોટાળા જ થવાના છે. આપણે ગમે તે સર્જન કરીએ તો પણ ક્યારે બધી ઈચ્છાઓ તો પૂરી કરે જ નહીં, અથવા તો આપણું ધારેલું બધું તો થાય જ નહીં. ગમે તે સર્જન કરતો હોય પણ કંઈક એવું નીકળી પડે કે પછી ખબર ના આવે, આ તો પછી આવું નીકળ્યું, પેલું નીકળ્યું. આપણને એમ કે આ ફિટ કરો તો પેલું થાય ને પેલું મશીન લાવો તો એ મશીન લાવ્યા તો મશીન પછી એના બીજા પ્રશ્નો લઈ આવે, એ લાવે તો ત્રીજું લઈ આવે, ગમે તે. અને તે રીતે આપણને બધી ખબર તો અટકળ કરવાની જરૂર ના પડી હોત તો સંન્યાસી થઈ ગયા. જો અંદર પડ્યું જ ના હોત, ખરેખર બધું જ્ઞાન હોત તો કોઈ આમાં સ્વામીજી હવે એવા આશીર્વાદ આપો કે ફરી જન્મ ના થવું. કેમ ભાઈ? તો કે આમાં ફરી ના પડવું પડે. આથી 50 વર્ષ પહેલા જ્ઞાન હતું તો આવું કોઈ ઊભું જ ના કર્યું હોત ના બધું. પણ એટલે અજ્ઞાનને કારણે થાય છે ને બધું. ચાલે એમ કરતા કરતા ઘડાઈએ, ખાતા ખાતા ઘડાઈએ તો સારું. એમ કરતા ઘડાઈએ આપણે તો સારું. એ કરતા નથી ઘડાતા, એમાં જન્મ ચાલી તો ઘડાતા નથી. તો પણ ઈશ્વર જે છે એનું સર્જન પૂર્ણ ક્યારે હોય? એ સર્વજ્ઞ હોય ત્યારે. એટલા જ માટે કશું સર્જન કરતા પહેલા ખૂબ જ્ઞાન પ્રાપ્ત, ખૂબ માહિતી કે જ્ઞાન પ્રાપ્ત કરવું છે. બાકી અડધી પડધી સમજથી કરો ને તો ઘણું ઉલટું સુલટું થાય. કહેવાનો અર્થ એ છે કે ઈશ્વર જીવનો ગુણ હોય તો ઈશ્વર સંસારી ઠરે. સંસારી હોય એટલે દુઃખી હોય, એનો અર્થ એ થયો કે બિચારો અજ્ઞાની છે. પણ આ જગતનું સર્જન કરનાર ઈશ્વર તો સર્વજ્ઞ જ હોવો જોઈએ. એટલે સર્વજ્ઞત્વાદિ સાધક પ્રમાણ વ્યાકોપ. તો આ ઈશ્વર જગતનો કરતા છે માટે સર્વજ્ઞ સર્વશક્તિમાન હોવો જોઈએ. એ આપણે અનુમાનથી જાણીએ છીએ. એ અનુમાનનો વિરોધ થાય જો ઈશ્વર સંસારી હોય તો. ના એવું નહીં, જીવ ઈશ્વરનો ગુણ છે. ચાલો, જીવસ્ય ઈશ્વર ગુણકત્વે. જીવ ઈશ્વરનો ગુણ હતો તો ઈશ્વર તો સંસારી છે, જીવ સંસારી બની જાય. ઈશ્વર નિત્ય મુક્ત હોવાને જીવ પણ નિત્ય મુક્ત બની જાય. સંસારિત્વ બાધાત, સંસારી તો રહે જ નહીં. પછી નિત્ય મુક્તત્વાવત્ત, ઈશ્વર નિત્ય મુક્ત માટે જીવ પણ નિત્ય મુક્ત બની જાય. તસ્ય શ્રેય સાધન વિધાય શાસ્ત્ર અનર્થકમ આપદ્યેત. અને તો પછી આ જીવનું શ્રેય કરનારું સાધન જે છે નિત્ય મુક્ત, તો ભાઈ શું શ્રેય કરવાનું હોય? તસ્ય
શ્રેય સાધન વિધાય શાસ્ત્રમ અનર્થકમાપદ્યેત, તો એ શાસ્ત્ર અનર્થ બની જાય. ટૂંકમાં જીવ ઈશ્વરનો ગુણ હોય એ પણ બને નહીં, અને ઈશ્વર જીવનો ગુણ હોય એ પણ બને નહીં. અને માટે આ ગુણગુણી સંબંધ દર્શાવનારું આ સામાન્ય અધિકરણ ન હોઈ શકે એ બતાવ્યું. નાપી અષ્ટમ, આઠમું શું છે ભાઈ? તો કહે છે ઉપાસક ગત ઉપાસના કર્મત્વ, કર્મ એટલે ધ્યેય ટૂંકમાં. ઉપાસક અને ઉપાસ્ય એવું જ સમજવાનું. ઉપાસક ગત ઉપાસના કર્મત્વ વા, ઉપાસક અને ઉપાસ્ય, અથવા તો પછી હા એવું જ, અથવા તો પછી ઉપાસનાગત કર્મ એટલે એક ઉપાસના કરવા માટે એક વસ્તુ પર બીજોનો આરોપ કરીએ. ઉપાસનાગત કર્મવત્વમ વા એવું થાય, બરાબર છે. ઉપાસકગત ઉપાસના કર્મત્વમ, ઉપાસકમાં રહેલું ઉપાસનાનું કર્મ, એટલે કે ઉપાસના કરવા માટે આપણે એક વસ્તુ પર બીજી વસ્તુનો આરોપ કરીએ એ સમજાવે છે. ના નો ઉપાસના પરમ હતી, તો આગળના વાક્યમાં કહે છે નો ઉપાસના પરમ વાક્યમ પ્રતિમા સ્વીશ બુદ્ધિવત. ઇદમ ઉપાસના પરમ વાક્યમ ને તત્વમસી વાક્ય ઉપાસના પર છે, એટલે ત્વમ પર તત્વનો અધ્યારોપ કરવો. જેમ પ્રતિમા પર આપણે વિષ્ણુનો અધ્યારોપ કરીને પછી ઉપાસના કરીએ, ભગવાન વિષ્ણુ ઉપાસના કરવા માટે એક પ્રતિમા પર આપણે ભગવાનનો અધ્યારોપ કરીએ અને પછી ઉપાસના કરીએ. તેવી રીતે આ જીવ પર ઈશ્વરપણાનો અધ્યારોપ કરવો અને પછી હું ઈશ્વર છું એ પ્રકારની ઉપાસના કરવી, એવું છે આ વાક્ય. ન ઉપાસના પરમ વાક્યમ, તો આ એક બહુ મોટો પક્ષ છે. ઉપાસનાનો પક્ષ છે ને, કારણ કે અદ્વૈત વેદાંત છે બધા લોકો શાસ્ત્ર ઉપાસના પર જ માને છે. મેં કહ્યું પ્રમાણે દ્વૈતમાં તો ઉપાસના જ મુખ્ય સાધન હોય, વિશિષ્ટ અદ્વૈતમાં પણ. એટલા જ માટે આપણે જોઈએ છીએ કે બધા આચાર્યોએ ઉપાસનાની ખૂબ સુંદર પદ્ધતિ વિકસાવી. ઉપાસનાનો પદ્ધતિનો ખરેખર વિકાસ તો આ વિશિષ્ટ અદ્વૈત અને દ્વૈત આચાર્યો આવ્યા પછી થયો. વલ્લભાચાર્ય આપણે એમ કહે કે સેવા ખૂબ બધી વિકસાવી. આ બધી કલ્પ પૂજાના બધું છે, આ બધી પાછળથી વિકસેલી વસ્તુઓ છે. વિશિષ્ટ દ્વૈત આ બધા આચાર્યોએ ઉપાસના પદ્ધતિમાં ખૂબ વિકાસ કર્યો, કારણ કે આ બધા પક્ષો ઉપાસના પ્રધાન છે. પોતાનું ધ્યેય સિદ્ધ કરવા ઉપાસના જોઈએ, કારણ કે વિશિષ્ટ અદ્વૈતમાં કહેવા માંગે વૈકુંઠમાં ભગવાન છે. ભગવાન વૈકુંઠમાં હોય તો વૈકુંઠમાં જવું પડે ને, જવા માટે કર્મ કરવું પડે, એટલે ઉપાસના કરવી પડે. અને તેથી ક્યાં તો એ લોકો કયા પ્રકારની મુક્તિ માને? સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય, સાયુજ્ય. સાલોક્ય એટલે ભગવાન જે લોકમાં છે એ લોકમાં જવું. સામીપ્ય એટલે ભગવાનની ખૂબ સમીપ જવાનું, અલંકાર બની રહ્યો. સારૂપ એટલે ભગવાન જેવું રૂપ પ્રાપ્ત કરવાના પાર્શ્વદ બનવું. સાયુજ્ય એટલે ભગવાનના અંગમાં મળી જવું. આ બધું ક્રિયા છે, કર્મ છે. અને માટે કર્મના પરિણામે આ વસ્તુ થાય, એટલે કર્મ ઉપાસના રૂપી કર્મ. એટલે ભક્તિનો પ્રચાર ખૂબ બધો પછી તો ભક્તિ આચાર્યો આવે. આ બધા ભક્તિ આચાર્યો જ છે. અને એટલા માટે આથી 400-500 વર્ષ પહેલાં ભારતમાં જે ભક્તિનો પ્રવાહ હતો એ ખરેખર અલૌકિક અને અજોડ વસ્તુ હતી. કેટલા બધા મહાન ભક્તો થઈ ગયા. ઉત્તર પ્રદેશમાં જોવા જઈએ તો સુરદાસજી હોય, તુલસીદાસજી હોય, કબીરજી હોય, ને આ બધા નાનક ત્યાંથી મળીને મહારાષ્ટ્રમાં જો બધે દક્ષિણમાં બધી જગ્યાએ જો તો હું ભક્ત છું, ભગવાન હું ઉપાસક છું, ઉપાસ્ય છે. તો ઉપાસના કરવા માટે પછી આપણને આ બધા ઈષ્ટ દેવતાઓ, એટલા માટે આપણા પુરાણોની અંદર કૃષ્ણ, રામ, શિવ બધા એમાં પર
પરમ બ્રહ્મનો આરોપ કરીને આપણે એની ઉપાસના કરીએ, અથવા એમની ઉપાસના કરવા માટે આપણને જુદા જુદા પછી પૂજા આપવામાં આવી, પંચાયત પૂજા વગેરે. એવું પૂજા હતી જ જૂના જમાનામાં, પણ એ પૂજાનો વિકાસ તો ખરેખર આ બધો થયો, ઉપાસનાનો વિકાસ પછી થયો. અને તેથી ઉપનિષદ પણ ઉપાસના પરક છે. ઉપનિષદમાં પરમ બ્રહ્મની ઉપાસના જ કહેવામાં આવી છે એવું આ બધા વિશિષ્ટ અદ્વૈત અને દ્વૈત આચાર્યો કહે છે. એટલું જ નહીં, પરંતુ વેદાંતના પણ અમુક એક શાખા ઉપાસના પરક છે. ઉપાસના પ્રાધાન્ય. હું બ્રહ્મ છું જાણ્યા પછી વળી પાછું ધ્યાન કરવું પડે, પરિસંખ્યા પ્રસંખ્યા, વળી પાછું હું બ્રહ્મ છું એનું રટણ કરવું પડે. ત્યારે એક અપૂર્વનો જન્મ થાય. ઉપાસના એટલે શું? જ્યારે પણ કર્મ કરીએ ત્યારે અપૂર્વનો જન્મ થાય. આપણે સત્કર્મ કરીએ તો પુણ્ય થાય ને, એ પુણ્ય અપૂર્વ કહેવામાં આવે. એ કર્મ કરવાને કારણે પહેલાં જે નહોતી એ પ્રકારની અસર ઉત્પન્ન થાય. સત્કર્મ કરીએ ત્યારે પુણ્ય ઉત્પન્ન થાય જે ન હતું. એટલે કર્મનો એવો સ્વભાવ છે કે અપૂર્વ ઉત્પન્ન કરે, ઉપાસનામાં અપૂર્વ ઉત્પન્ન કરે. એટલે આ લોકો એમ માને છે કે હું બ્રહ્મ છું એ જ્ઞાન થયા પછી પણ એ જ્ઞાન માત્ર મોક્ષ માટે પર્યાપ્ત નથી, પરંતુ એ જ્ઞાનનો પછી તમે હું બ્રહ્મ છું એનું રટણ કર્યા જ કરો તો એક અપૂર્વ ઉત્પન્ન થાય જે તમને મુક્ત કરે. આ વેદાંતમાં એક પ્રબળ પક્ષ છે. એટલે ઉપાસના પર વાક્ય છે તો કે અહીં પણ નથી, એ તો ટીકાગ્રહ છે. એટલે ન ઉપાસના પર પ્રતિમાસુ ઈશ બુદ્ધિવત, પ્રતિમામાં ઈશ્વર બુદ્ધિ એને ઉપાસના કહેવાય. નિકૃષ્ટ વસ્તુની ઉત્કૃષ્ટ વસ્તુઆરોપ, કોઈ નિકૃષ્ટ અર્થાત અતિ ઉતરતી વસ્તુ પર ઉત્કૃષ્ટ વસ્તુનો આરોપ કરવો, જેમ કે શાલિગ્રામ શિલા પર ભગવાન વિષ્ણુનો આરોપ કરવો, એક શિવલિંગ પર ભગવાન શિવજીનો આરોપ કરવો. નિકૃષ્ટ વસ્તુની આવી રીતે છે એ અત્યંત નિકૃષ્ટ છે, અત્યંત ઉતારતી છે, તુચ્છ છે, એ વસ્તુ પર અત્યંત ઉત્કૃષ્ટનો આરોપ કરો, એનું નામ છે ઉપાસના. પ્રતિમાસુ ઈશ બુદ્ધિવત, આ પ્રતિમામાં ઈશ્વર બુદ્ધિ રાખવી, એવી ભાવના કરવી. એવું છે એમાં કે જીવમાં બ્રહ્મની ભાવના કરવી, જીવમાં ઈશ્વરની ભાવના કરવી, એ માટે વાક્ય છે. તો એનો ઉત્તર એ તો ટીકા કરે છે કે એવું નથી. કેવી રીતે? વેદ ઉપાસિત ઇત્યાદિ ક્રિયા અન્વય અભાવાદ. તત્વમસી મહાવાક્યનો કોઈ રીતે વેદ જો આ પ્રકારે જાણે તો ઉપાસિત આ પ્રકારે ઉપાસના કરે તો આ ફળ મળે, પરંતુ એવી કોઈ ક્રિયાનો અન્વય આમાં નથી. સામાજિકરણ્યમાં આ તત્વમસી મહાવાક્યમાં વેદ ઉપાસિત કોઈ ક્રિયાનો અન્વય નથી. ઉપાસના ચાલો તમે અસીને વેદ કહો, પણ ઉપાસના પ્રકરણ પાઠ અભાવાત, આ તો ઉપનિષદ પ્રકરણ છે, ઉપાસનાનું પ્રકરણ નથી. આ તત્વમસી મહાવાક્ય જો ઉપાસના પ્રકરણમાં હોત તો ઉપાસનાનું તાત્પર્ય હોત તો આપણે એનો અર્થ એવો કરવો પડ્યો હોત. એક તો શ્રુતિ વેદ ઉપાસિત એવા શબ્દો આવે તો સીધે સીધો ઉપાસનાનું ત્યાં વિધાન છે. એ ન હોય તો પ્રકરણ, ચલો સીધું જ ઉપાસના વિધાન ના હોય તો ઉપાસના પ્રકરણમાં હોય તો આપણે એમ માનીએ કે ભાઈ આ ઉપાસનાની વાત હશે, તો કે નહીં. ઉપાસના પ્રકરણ પાઠ અભાવાત, આ તો ઉપનિષદનું પ્રકરણ છે, બ્રહ્મ વિદ્યાનું પ્રકરણ છે, ઉપાસનાનું પ્રકરણ નથી. આમ તો છાંદોગ્ય ઉપનિષદમાં ઉપાસના બહુ જ, પણ 6ઠ્ઠો અધ્યાય છે ને સદવિદ્યોપદેશ પ્રકરણ દ્રષ્ટિયા, આમાં સદવિદ્યાનો ઉપદેશ છે. તો આમ તો છાંદોગ્ય ઉપનિષદ 8 અધ્યાયમાં મતલબ 5 કે 6 અધ્યાય તો ઉપાસના જ છે. આ 6ઠ્ઠો અધ્યાય બ્રહ્મ વિદ્યા સદવિદ્યાનો, 7મો અધ્યાય વિવાદાસ્પદ છે કે ઉપાસના માટે છે કે બ્રહ્મ વિદ્યા માટે. ચાલો બ્રહ્મ વિદ્યા 8મા અધ્યાયમાં પહેલો અડધો અધ્યાય ઉપાસના, બીજો અડધો અધ્યાય બ્રહ્મ વિદ્યા. એટલે બધા 2.5 અધ્યાયમાં બ્રહ્મ વિદ્યાના છે, બાકી 5.5 અધ્યાય ઉપાસનાના છે. ચાલો આને જુદું પ્રકરણમાં સદવિદ્યોપદેશ પ્રકરણ પઠિત તત્વાત, આ તત્વમસી મહાવાક્ય છે સદવિદ્યા ઉપદેશના પ્રકરણમાં છે.
આગળ પાછળના ઉપાસના પ્રકરણમાં નથી. ઉપાસના પ્રકરણ પાઠ અભાવાત. પછી અસીતિ પદ સમભય વ્યાહારેણ સ્વરૂપ માત્ર પર્યવસાન સ્યાત. વેદાંતિ લોકોને આ એક બહુ મોટું શસ્ત્ર છે. તત્વમ અસી, શું કહે છે? તું બ્રહ્મ છે. આ વાક્યનો અર્થ શું થાય? ત્વમ એટલે કે તું, તદ એટલે બ્રહ્મ, અસી એટલે છે તું બ્રહ્મ છે. આ છે ક્રિયાપદ ક્યારે વાપરવામાં આવે? વસ્તુ જેવી છે તો વર્ણન કરવા માટે. આ ઘડો છે, આ વસ્ત્ર છે, આ વૃક્ષ છે, એટલે શું? આ જે પદાર્થ છે એના સ્વરૂપનું વર્ણન કરવામાં આવે છે. એમાં આને વસ્ત્ર બનવું જોઈએ, આને ઘડો બનવું જોઈએ એવો અર્થ તો ના જ થાય ને. આ ઘડો છે એમ જ્યારે કહીએ ત્યારે એને ઘડો બનવાનો નથી, ઘડાની ભાવના કરવાની નથી. જે છે તે જ કહેવામાં આવે છે. આમ અસી એટલે કે છે એ ક્રિયાપદનો પ્રયોગ ક્યારે થાય? વસ્તુ જેવી છે તેવું જ્યારે નિરૂપણ કરવામાં આવે ત્યારે. અસીતિ પદ સમિવ્યાહારેણ તત્વમ, અને એની સાથે અસી એ પદ સાથે તત અને ત્વમનું ઉચ્ચારણ થાય છે. એને સમવિવ્યાહાર કહેવામાં આવે, સાથે ઉચ્ચારણ થાય છે. સ્વરૂપ માત્ર તત્વમ ભવિષ્યતિ એમ કે તો જુદી વાત છે. તત્વમ અસી સ્વરૂપ માત્ર પર્યવસાન, તેથી અસી પદ માત્ર આ ત્વમનું જે સ્વરૂપ છે એ જ કહેલું છે કે ત્વમ તત અસી. હે શ્વેતે કીધું તું બ્રહ્મ છે, તું સત છે. સ્વરૂપ માત્ર પર્યવસાન સ્યાત. ટૂંકમાં અસી પદ છે એ માત્ર સ્વરૂપમાં પરિવસિત થાય છે. તેથી આમાં કોઈ કરવાનું ક્રિયાનું નથી. જે છે આ લોકોને એક પાછું મીમાંસક એવું માને, પ્રભાકર લોકો, કે ક્રિયાપદ કયું ને, જે ક્રિયાપદ કોને કહેવાય? જે પદ ક્રિયા દર્શાવતો હોય તે. અને તેથી વર્બ ઓફ એક્શન માટે દરેક ક્રિયાપદ કોઈનું ક્રિયા દર્શાવે જ, તો જ ક્રિયાપદ કહેવાય. વેદાંત લોકો નહીં, there are not only verbs of action, there are verbs of being. અસી છે પણ ક્રિયાપદ જ કહેવાય આમ તો, પણ કોઈ ક્રિયા નથી રહી. સૂર્ય પ્રકાશતે, સૂર્ય પ્રકાશે છે, આ પ્રકાશો પણ ક્રિયા કહેવાય. કોઈ પ્રકાશવામાં સૂર્યનું કોઈ કર્મ રહેલું નથી. સૂર્ય પ્રકાશે ભલે આપણે કહીએ, પણ ખરેખર તો પ્રકાશવાની કોઈ ક્રિયા ત્યાં નથી. સૂર્યનું સ્વરૂપ પ્રકાશ છે, એનું જ માત્ર ત્યાં આગળ અભિવ્યક્ત, એને એ જ પ્રકટ કરવામાં આવે છે. એટલે બધા જ ક્રિયાપદોમાં ક્રિયા રહેલી જ હોય એવો નિયમ નથી. એવા પણ ક્રિયાપદો હોય જે સ્વરૂપને પ્રકટ કરતા હોય કે સ્વરૂપનો નિશ્ચય કરાવતા હોય. તેવી રીતે અસી આ છે એ પણ એવું ક્રિયાપદ છે જે વસ્તુ જે છે એનું નિરૂપણ કરે છે. તું બ્રહ્મ છે, એના રીતે તું છે એ બ્રહ્મ સ્વરૂપ છે એવું નિશ્ચય થાય અસી પદમાંથી. જો ક્રિયાપદ ન વાપર્યું હોત ને તો ક્રિયાંતરાધ્યાહાર અનુપત્તેશ છે. ક્યારેક વાક્યમાં ક્રિયાપદ વાપરવામાં ના આવ્યું હોય તો આપણે ક્રિયાપદનો અધ્યાહાર કરીએ. તત્વમ એટલું જ કહેવામાં આવ્યું હોય, તું તે એમ કહેવામાં આવ્યું હોય તો એ વાક્ય અધૂરું રહે. ક્રિયાપદ વગર વાક્ય અધૂરું રહે. એટલે સ્પષ્ટ રીતે ક્રિયાપદ ન જણાવવામાં આવ્યું હોય તો પણ આપણે ક્રિયાપદની કલ્પના કરીએ. અધ્યાહાર એટલે આપણે ઉમેરી અંદર, એને અધ્યાહાર કહેવાય. એ તો અસી ક્રિયાપદ છે નસીબ જોગે. અયમ આત્મા બ્રહ્મ એમ કહેવામાં તમે ક્રિયાપદ નથી. અયમ આત્મા બ્રહ્મ, કોઈ કહે કે અયમ આત્મા બ્રહ્મ ભવિષ્યતિ, આ આત્મા બ્રહ્મ બનશે. આપણે કે અયમ આત્મા બ્રહ્મ અસ્તિ, આ આત્મા બ્રહ્મ છે. પેલો અયમ આત્મા બ્રહ્મ ભવિષ્યતિ, આ આત્મા બ્રહ્મ બનશે. પેલા અસ્થિ કહ્યું ને, પણ આમાં તો કહ્યું છે. આ પૂર્ણ વાક્ય છે. અહમ બ્રહ્મ અસ્મિ, અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, બન્યો છું નહીં. એ કદાચ બન્યા પછી પણ કે હું બ્રહ્મ છું એવું છે ને. કોઈ કે હું બ્રહ્મ છું, ત્યારે પહેલા બ્રહ્મ, હવે બ્રહ્મ છું એમ પણ કહેવાય. પણ તું બ્રહ્મ છે એમાં કોઈ પ્રકારનો સંશય છે જ નહીં. તું બ્રહ્મ છે. આ તું જે છે એના સ્વરૂપનું જ આગળ આ વાક્ય સ્પષ્ટ છે. એટલે એટલા માટે આ વાક્યને હંમેશા ઉદાહરણ રૂપે લેવામાં આવે છે. પણ ખરું ઉપદેશ વાક્ય પણ છે
જો જડે કોઈ પ્રકારના સંશયને એમાં સ્થાન નથી. ક્રિયાંતર અધ્યાહાર અનુપત્યેશ્ચ, ક્રિયાંતર બીજા કોઈ ક્રિયાનો અધ્યાહાર ને ઉપપત્યામાં નથી. એટલે કે અસી સિવાય બીજા કોઈ જે ક્રિયાપદ છે એ અધ્યાહાર કરવું, એને ઉમેરવાનો એવું પણ કોઈ જાતની ઉપપત્તિ નથી. અંતેથી ન ઉપાસના પરમિદ વાક્ય મિત્યર્થ, અને માટે આ વાક્ય ઉપાસના પર છે એ કોઈ પણ ન કહી શકાય. બસ આ રીતે અષ્ટમ પક્ષ છે એ પણ એનો પણ નિરાશ કરવામાં આવ્યો. પછી આગળ કહે છે છેલ્લો નવમમ ઉપચાર પક્ષમ અધિક્ષિપતિ. નવમો પક્ષ છે ઉપચાર પક્ષ, એનો પણ અતિક્ષેપ કરે છે, અતિ ફેંકી દેવું. ન ચૌપચારિકમ ઇતિ કહે છે ન ચૌપચારિકમ વાક્યમ રાજવદ્રાજ પુરુષે ન ચ ઔપચારિકમ વાક્યમ. ઔપચારિક કોને કહેવાય? તો પહેલી પાદમાં કહે છે બહુભી નિમિત્તે અતદ્ભાવે તદ્વત અભિધાનમ ઉપચાર હૈ. અતદ્ભાવે તદ્વત અભિધાનમ ઉપચાર હૈ. વસ્તુ જેવા ન હોય એનું અભિધાન કરવું એ કહેવું એના ઉપચાર. બહુ હોશિયાર ભાઈ તું તો આપણે કહીને આપણે જો કે એની પાછળ પેલા કે આપણા અખંડાજી મહારાજ પણ લખે બડે મહાત્મા રહે હે. પેલો મોડો હોય ને અડધો પોણો કલાક 2 કલાક ગમે તો આવું જાત ઘણી વાર આવા પ્રયોગો થતા હોય છે. એની પાછળ કે હેતુ નથી હોતો, પણ બહુ ઘણા નિમિત્ત ઘણા હોય. ઘણા નિમિત્તને કારણે જે વસ્તુ નથી એ એમાં કહેવામાં આવે. બહુ મોટા તમે તો થઈ ગયા ને કઈ એમાં કશું થઈ નથી ગયા, પણ ઉપચાર કરવામાં આવ્યો. જે વસ્તુ ન હોય એ કહેવામાં આવે. ગમે તમે બહુભી નિમિત્ત એ કહેવાય નિમિત્ત ઘણા છે એટલા માટે કહેવામાં આવે છે. ઘણા નિમિત્ત હોવાને કારણે અતદ્ભાવે તદ્વત અભિધાનમ. એટલે ખરેખર તો જીવ બ્રહ્મ નથી, પણ ઘણા નિમિત્ત હોવાને કારણે એને ખુશ કરવાને માટે કે એને પ્રોત્સાહિત કરવા માટે ગમે એવા બધા કારણો છે એને એવું કહેવામાં આવે. મારા રાજા બેટા વગેરે આપણે કહીએ બધું એમ કહીએ, કશું રાજા ના હોય છતાં પણ પેલા હું રાજા છું ઉપચાર કરવામાં આવે. આવી રીતે બહુભી નિમિત્ત. આમ ઘણા નિમિત્ત હોય, એ નિમિત્તોને કારણે જે વસ્તુ જ્યાં નથી ત્યાં કહેવામાં એને ઉપચાર કર્યો. ઉપચાર અંતેથી વસ્ત્રાર્થમ અક્ષતાન સમર્પયામી. વસ્ત્ર અક્ષત એટલે ભાઈ વસ્ત્ર આપને 2 ચોખા નાખ્યા ત્યાં આગળ. આનો ઉપચાર કહેવાય કે ખરેખર વસ્ત્ર નથી આપતા પણ ઉપચાર. તો એવી રીતે ઔપચારિક એ કંઈ ઈશ્વર બ્રહ્મ નથી, પણ છતાં કહેવામાં આવ્યો કોઈ કારણ છે કે તું બ્રહ્મ છે એવું છે. તો કહે છે કે રાજવદ રાજપુરુષે. રાજપુરુષ એને રાજા ઘણી વાર કહેવામાં આવે કે રાજપુરુષ હોય એટલો નજીક હોય અને એવો પ્રભાવ એવી સત્તા ધરાવતો હોય, એવી લાગવગ ધરાવતો હોય કે એનું જ કયું ચાલતું હોય. તો ઘણી વાર એમ કહેવામાં કે આ જ રાજા છે. બહુ બી નિમિત્ત એનો નિમિત્ત ગમે ત્યાં આપણે રાજપુરુષ ના કહીએ, અને ગમે તે રાજા ના કે રાજપુરુષ હોય. ઘણા બધા રાજપુરુષો એટલે કે રાજાના માણસો હોય, એમાંથી કોઈકને રાજા કહેવામાં આવે. કેમ? કારણ કે ઘણા નિમિત્તો છે, એનો પ્રભાવ છે, એનું જ કયું ચાલે છે, એની જ લાગવગ છે, એનું જ કયું રાજા કરે છે વગેરે વગેરે. આવા ઘણા બધા નિમિત્તો ભેગા થયા હોય ત્યારે જે વાસ્તવમાં રાજા નથી એવા પુરુષને પણ રાજા કહેવામાં આવે, એનો ઉપચાર કહેવાય. પણ એ પ્રકારે ઔપચારિકપણા માટે નિમિત્ત હોવા જોઈએ. ગમે તેને રાજા કહીએ તો એવું નથી, એના ઔપચારિક વાક્ય ના કહેવાય. તો તેવી રીતે શું એવી રીતે જીવને બ્રહ્મ કહેવાય તો કે એવું નથી. કહે છે પુનઃ પુનઃ પરિશોધનાપૂર્વકમ નવકૃત્વ અભ્યાસ ઉપચાર પક્ષે અસંગતે. એક વાર કહ્યું તત્વમસી તું બ્રહ્મ છે, ત્યારે ભાઈ શ્વેતે કહ્યું કે મહારાજ પણ આ બરાબર ના સમજાયું, આ કેવી રીતે હું બ્રહ્મ હોઉં. ભાઈ બાજુ સમજાયું પણ હજી પણ આમ કેવી રીતે બ્રહ્મ હોઉં, ફરી વાર સમજાયું.
એમ 9 વાર પહેલા પૂછ હું બ્રહ્મ હોય કેમ શકું? પુનઃ પુનઃ પરિશોધનાપૂર્વકમ. આમ ખાલી તત્વમસી તત્વ 9 વાર બોલી નથી ગયા. છાંદોગ્ય ઉપનિષદના 6ઠા અધ્યાયમાં તત્વમસી મહાવાક્ય 9 વખત બોલવામાં આવ્યું છે. એ ખાલી જપ નથી કરો ઋષિ 9 તત્વ એવું નથી. એક તત્વમસી તું બ્રહ્મ છે. પ્રભુ હું કેમ બ્રહ્મ હોઈ શકું? આમ છે બ્રહ્મ કેમ હોવું? એટલે બસ સમજાવે કે ના આમ છે તોય તું બ્રહ્મ છે. હા પણ આમ છે તો હું કેમ બ્રહ્મ હોઉં? આમ દરેક વખતે તું બ્રહ્મ છે વાક્યને પડકારવામાં આવ્યું અને એને ક્વેશ્ચન કરવામાં આવ્યું, પડકારવામાં આવ્યું, એના પર આક્ષેપ કરવામાં આવે, એને આક્ષેપ કહેવામાં આવે છે. ચોદના પરિચોદના, વારંવાર પ્રશ્ન પૂછવામાં આવ્યો. જો ઔપચારિક હોય તો બોલો શ્વેતકુળ જાણે કે આ તો મને કહેવા ખાતર કહે છે. હવે આપણને કહેવા ખાતર કોઈ કહેતો કે કેમ કેવું કે એવું ના કંઈ પૂછીએ, આપણે એવું ના પૂછીએ, જાણીએ છીએ કહેવા ખાતર કહ્યું છે. મહાન ગુરુજી છો, સર્વજ્ઞ છો, ફલાણું જાણીએ છીએ આપણે. ચાલો કેમ એવું કેવી રીતે? એ તો આપણે એવું ના પૂછીએ, જાણીએ છીએ કે ઔપચારિક છે. પણ એક વાર ગયું તો પાછું પૂછ્યું, બીજી વાર ગયું પાછું પૂછ્યું, 9 વખત પૂછવામાં. એનો અર્થ એ થયો કે શ્વેત તને ગંભીરતાથી લઈ રહ્યો છે, મુખ્ય અર્થમાં લઈ રહ્યો છે. જો ઔપચારિક અર્થમાં લઈ રહ્યો હોત તો પ્રશ્ન ફરી ના પૂછ્યો હોત. મુખ્ય અર્થમાં લઈ રહ્યો છે માટે એક વાર નહીં 9 વખત પૂછવામાં આવ્યું અને 9 વખત પ્રતિપાદન કરવામાં આવ્યું. પુનઃ પુનઃ પરિચોદનાપૂર્વકમ. પરિચોદના એટલે પરિપ્રશ્ન, ચોદના એટલે પૂછવું ને ફરી પૂછવું. પહેલા કહ્યું ફરી પાછું પૂછવું, વળી વળતો પ્રશ્ન. એવું નવકૃત્વ અભ્યાસસ્ય ઉપચાર પક્ષે અસંગતે છે. માટે ઉપચાર હોય તો એક વાર તમે કહો, 2 વાર બહુ તો કેટલી વાર કહો? 9 વખત કહેવામાં આવ્યું એટલે કે એ મુખ્ય અર્થમાં કહેવાય હોવું જોઈએ, કહેવા ખાતર નહીં કહેવાય. કહેવા ખાતર એક વાર કહેવામાં આવે અને પછી પેલો પૂછે નહીં, પૂછે ના સમજાય કદાચ તો બીજી વાર એને કહીએ કહેવા ખાતર તો માણસ સમજે છે. વડે 9 વખત તો ના જ બને નહીં. ઉપચાર પ્રયોગે અભી આક્ષેપાદી અવકાશ હે. કોઈનો ઉપચારથી આપણે કહીએ કે રાજા બેટા, તો પેલું કે ના ના હું કે રાજા બેટા નથી, એવું ના કહે. કારણ કે આક્ષેપ ના કરે, એ જાણે કે ઉપચાર થયો તો એને એમ કે આ મને કશું કહે છે તો જુદી વાત. ઘણી વાર આપણે એને કદાચ એની પ્રશંસા કરતા હોય એને એમ કે આ મને કંઈ કહી ગયો તો આક્ષેપ કરે. પરંતુ ઉપચાર પ્રયોગો બી આક્ષેપાદી અવકાશ. જે ઉપચારનો પ્રયોગ થયો ત્યાં પણ આક્ષેપનો અવકાશ નથી. એટલે તેથી ઇત્યતઃ અને આ 9 વાર આ પ્રકાર કહેવામાં આવ્યું. એનો અર્થ એ થયો કે છે કહેવા ખાતર નથી કહેવાયું. ન ઉપચાર પરમ અપીદમ. આ સામાજિકરણ ઉપચારમાં વપરાય પણ આ સામાજિકરણને ઉપચાર પર પણ નથી ઇત્યર્થ. આમ 9 પક્ષ લેવામાં આવ્યા અને કોઈ પક્ષામાં સંબંધ ધરાવનારો કે વિશેષતા ધરાવનારો સંસર્ગ, કોઈ પ્રકારનો સંબંધ, ચાલો વિશેષમાં સંબંધ જ છે. એટલે કોઈ સંબંધના જીવને ઈશ્વરે કોઈ સંબંધ સ્થાપી ના શકાય. અંશ અંશી વિકાર વિકારી કોઈ પ્રકારનો અત્યંત ભિન્ન કોઈ પ્રકારનો સંબંધ સિદ્ધ થઈ શકતો જ નથી. તત્વમસી મહાવાક્યમાં તેથી તો શું હોય? ઐક્ય જ હોય. એ કેવી રીતે હોય આગળ કહ્યું, ફરી પણ આગળ આપણને સમજાવશે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ
श्रीगुरुभ्यो नमः। हरि ओम। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। मौनव्याख्या प्रकटितपरब्रह्मतत्त्वं युवानं वसिष्ठान्ते वसदृशिगणैरावृतं ब्रह्मनिष्ठैः आचार्येन्द्रं करकलितचिन्मुद्रमानन्दरूपं स्वात्मा रामं मुदितवदनं दक्षिणामूर्तिमीडे। मङ्गलं दिशतु मे विनायको मङ्गलं दिशतु मे सरस्वती। मङ्गलं दिशतु मे महेश्वरी मङ्गलं दिशतु मे सदाशिवः। यस्यैव स्फुरणं सदात्मकमसत्कल्पार्थकं भासते साक्षात् तत्त्वमसीति वेदवचसा यो बोधयत्याश्रितान्। यत्साक्षात्करणात् भवेन्न पुनरावृत्तिर्भवाम्भोनिधौ तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। તત્વમસી મહાવાક્યમાં તત અને ત્વમ પદનું સામાધિકરણ્ય છે સમજાયું. પરંતુ અદ્વૈતીન એ સામાધિકરણનો અર્થ તત અને ત્વમ આ બંનેનું ઐક્ય એવો કરે છે જે અપ્રચલિત અર્થ છે. સામાન્ય રીતે એવું છે કે વાક્ય શબ્દોનો બનેલો હોય અને શબ્દો પરસ્પર સંબંધિત હોય. કોઈક પ્રકારનો સંબંધ હોય, સંસર્ગ હોય કે વિશેષ હોય. જેમ કહ્યું તે પ્રમાણે રામ દંડેન ગામ આનય, હે રામ દંડથી ગાય લઈ આવો. ત્યારે દરેક પદ જોડાયેલું છે. આનય લઈ આવો, કેમ આનય શું લઈ આવવાનું? ગામ આનય તો ગાયને લઈ આવો. કેન દંડેન. આમ પ્રશ્ન પૂછીએ ક્રિયાપદને એટલે આપણને જો ઉત્તરો મળે એટલે આ રીતે બધા પદો એકબીજા સંબંધિત છે. કારણ કે એક પદ ઉચ્ચારણ કરવામાં આવે એટલે આકાંક્ષ હે રામ એટલે તરત આકાંક્ષ એનું શું? આને લઈ આવો. તરત બીજા શું લઈ આવો? ગામ આને. કેવી રીતે લઈ આવો? દંડેના આને. આમ આપણો આકાંક્ષા જન્મે અને આકાંક્ષા પૂરી થતી હોય પેલા પદોથી. આ પ્રકારે બધા પદો જોડાયેલા હોય છે. તેથી બધા પદોનો સંબંધ હોય. પદ એક ના હોય. રામ એક, રામ અને ગામ અને બધું એક ના હોય, બધા જુદા જ હોય. અથવા તો દંડી દેવદત્ત, દંડવાળો દેવદત્ત,
આમ દંડ અને દેવદત્તનો પણ સંબંધ છે કે ભાઈ દેવદત્ત દંડથી વિશિષ્ટ દેવદત્ત, દંડ વિશિષ્ટ દેવદત્ત, તો ત્યાં પણ સંબંધ છે વિશેષણ વિશેષ્ય સંબંધ. એટલે કોઈ પણ વાક્ય આ રીતે સંબંધ દ્વારા જ પોતાનો અર્થ પ્રગટ કરતો હોય છે. તમે નવું ક્યાંથી લઈ આવે? તત અને ત્વમ સામાનાધિકરણ્ય હોય છતાં પણ સામાનાધિકરણ્યમાં રહેલા શબ્દો પણ કોઈનો કોઈ પ્રકારનો સંબંધ ધરાવતા હોય છે. જ્યારે આ તત અને ત્વમ બંને જેનું ઐક્ય હોય, જે તત છે તે જ ત્વમ હોય, જે ત્વમ છે તે જ તત હોય, તો કોઈ સંબંધ નથી. જીવન ઈશ્વર કે જીવન બ્રહ્મ એક જ હોય તો જીવન બ્રહ્મ વચ્ચે સંબંધ શું? તો દાદાજી મહારાજ પૂછે કે ભાઈ આ તરંગ અને જળ વચ્ચે શું સંબંધ? સમુદ્રમાં અનેક તરંગો હોય, તરંગ અને જળ વચ્ચે શું સંબંધ? જળ તરંગની અંદર છે, તરંગની ઉપર છે, તરંગ ક્યાં છે? જળ તરંગ જ છે. આમ જળ ને તરંગનો કોઈ સંબંધ નથી, કારણ કે બે એક જ છે. તે જીવ અને ઈશ્વર વચ્ચે શું સંબંધ? એક હોવાના કારણે કોઈ સંબંધ નથી. એટલે કે તત અને ત્વમ પદ કોઈ સંબંધ વગર જ્ઞાન કરાવે. આ જુદા પ્રકારની વસ્તુ થઈ. એટલા માટે બધી ચર્ચા થઈ. માત્ર બીજા પક્ષોનું ખંડન કરવું એવું નહીં, છતાં પણ સામાન્ય રીતે વાક્ય જે રીતે જ્ઞાન કરાવતો હોય છે એના કરતાં જુદી રીતે આ મહાવાક્ય જ્ઞાન કરાવે છે. એટલે કે આપણે જ્યારે કોઈ વાક્ય સાંભળીએ ત્યારે એ વાક્યના પ્રતિભાવ રૂપે આપણા મનમાં કેટલીક ક્રિયાઓ થતી હોય છે, એમ કરીને જ્ઞાન થતું હોય છે. શાબ્દમ જ્ઞાનમ, આ પ્રકારે શબ્દો આપણને જ્ઞાન કરાવતા હોય છે. તો આ મહાવાક્યનું ઉચ્ચારણ થાય ત્યારે કઈ જુદા પ્રકારની પ્રક્રિયાઓ થાય તો જ્ઞાન થાય. પેલી જે વિશેષણ વિશેષણ આ સંસર્ગ આ બધા સંબંધોવાળી પ્રક્રિયા તત્ને વચ્ચે થાય તો જે તાત્પર્ય છે એ તાત્પર્ય જે જ્ઞાન પહોંચાડવાનું તાત્પર્ય છે એ જ્ઞાન ના પહોંચે. પરંતુ બંને વચ્ચે કોઈ સંબંધ વગરનું સંસર્ગો વા વિશેષો વા, આ વાક્યમાં સંસર્ગ કે વિશેષ કોઈ પ્રકારનો સંબંધ અપેક્ષિત નથી. આના માટે આપણને બ્રહ્મનું જ્ઞાન થાય ત્યારે કોઈ જાતનો કશા સંસર્ગવાળો હોય. જો ગાયનું જ્યારે જ્ઞાન થાય, રામ દંડે અને ગામ આને એમ જ્યારે કહેવામાં આવે ત્યારે ગાયનું જ્ઞાન થાય ત્યારે જ્યારે કંઈક લવાઈ રહેલું પટરાણી, દંડનું જ્ઞાન થાય ત્યારે જેનાથી લવાઈ રહ્યું છે તે, રામનું જ્ઞાન એટલે જે લાવી રહ્યો છે તે. આમ દરેક શબ્દનું જ્ઞાન કશાક વિશેષ કશાક સંબંધિત છે ને. તેવી રીતે આપણને આત્માનું જ્ઞાન થયા ત્યારે આત્મા એટલે જીવનો કશુંક સંબંધિત એવી રીતે જ્ઞાન થાય તો આત્માનું વાસ્તવિક જ્ઞાન ન હોય. આત્મજ્ઞાન કેવું છે? આત્મા જે કશા સંબંધિત ના હોય, વિશિષ્ટ ના હોય એ પ્રકારનું જ્ઞાન થવું જોઈએ. એ સિવાય બીજા કશા પ્રકારનું જ્ઞાન થાય તો યથાર્થ જ્ઞાન ના હોય. એટલે સંભવિત જે બધા 9 પક્ષો છે સામાનાધિકરણ્યના, એ બધાને વિચારની કસોટીએ ચડાવવામાં આવ્યા કે એમાંનું કોઈ પણ પ્રકારનું સામાનાધિકરણ્ય લાગુ પડે છે કે નહીં. શાસ્ત્ર બ્રહ્મ અને આત્મા વિશે જે કહે છે એના સંદર્ભમાં નિષ્કલમ નિષ્ક્રિયમ શાંતમ, નિષ્કલ છે, નિષ્ક્રિય છે, શાંત છે. તદવ્યયમ યદ ભૂતયોનિમ પરિપશ્યંતિ ધીરાહ અવ્યય છે. આમ નિર્વિકાર છે, નિષ્ક્રિય છે, શાંત છે, નિરવયવ છે. તો શ્રુતિ એ આત્માનું પ્રતિપાદન કરે છે. તત્વમસી મહાવાક્યમાં એ આત્માનું પ્રતિપાદન કરે છે. તો કઈ રીતે તત્વમસી મહાવાક્ય એનું પ્રતિપાદન કરે? આ 9માંનો એકેય જાતનો સંબંધ કે એકેય પ્રકાર આ સામાન્યકરણમાં લાગુ પડતો નથી. અંતેથી છેવટે 74ના પાના પર 24 શ્લોકની બીજી પંક્તિમાં કહે છે, તૃતીયાદિષુ સમસ્ત પક્ષેષુ સાધારણમ દૂષણમાહ. પહેલો 2 પક્ષ વિકારને અને અંશ અને વિકાર 2 પક્ષો વિશે વિગતવાર ચર્ચા કરી.
ત્રીજા પક્ષે શરૂ કર્યું બે સ્તુતિપરક વાક્ય છે કે પછી સાદૃશ્યપરક વાક્ય છે, એમ કરીને એ બધામાં ત્યાંથી માંડીને જે બધા જુદા જુદા પક્ષો ગયા એ બધામાં સાધારણ દૂષણ એ બધાને લાગુ પડે એ દૂષણ હવે આમાં કહે છે જીવાત્મના હતી. જીવાત્મના પ્રવિષ્ટો સૌ ઈશ્વર શ્રૂયતે યતઃ. તો દરેકમાં એક વિધાન કરવામાં આવ્યું. તો ઇન્દ્રોસિદ વાક્યમ ન ખલુ સ્તુતિ તત્પરમ ન સાદૃશ્ય પરમ વાક્યમ અગ્નિર્માણકાદિવત ન કાર્ય કારણત્વસ્ય સાધનમ મૃત ઘટાદિવત ન જાતિર્વ્યક્તિગમકમ ગૌ ખંડવત ઇતિ વદ્વચઃ ગુણગુણ્યાત્મકમ વાક્યમ ન એતન નીલોત્પલાદિવત નોપાસના પરમ વાક્યમ પ્રતિમા સ્વીશ બુદ્ધિવત ન ચોપચારિકમ વાક્યમ રાજવદ રાજપુરુષે. આ નહીં નહીં કેમ શા માટે કહો છો કે આ પણ નહીં આ પણ નહીં આ પણ નહીં? યતઃ કારણ કે જીવાત્મના અસો ઈશ્વર પ્રવિષ્ટ ઇતિ શ્રૂયતે. કારણ કે શ્રુતિમાં કહેવામાં આવ્યું છે કે ઈશ્વર જ જીવના રૂપે ઉપાધિમાં પ્રવેશ કરે છે. અર્થાત જે જીવ છે વાસ્તવમાં શિવ છે, ઈશ્વર જ છે. એટલા માટે પેલો કોઈ પ્રકારનો સંબંધ લાગુ પડતો નથી. એટલે એ બધા પક્ષો ગયા. ત્રીજાથી માંડીને પહેલા બે ની અંદર જે છે એ પહેલા બે પક્ષોનું જે કારણ તો પોતે આપી દીધેલું. નિરંશો નિર્વિકારોસો શ્રુત્યા જ ગમ્યતે ઘટાકાશો વિકારો વા નામશો વા વિયતો યથા. એમ કરીને વિકાર કે અંશ ના હોય એનું કારણ આપી દીધેલું. તો ત્રીજાથી માંડીને નવમા સુધીના પક્ષનું કારણ નથી આપ્યું. એ તો આપણે ટીકા કરે બધા કારણો આપે અને આપણે ચર્ચા કરીએ જુદી વાત છે. પણ ગ્રંથકાર તો માત્ર કહ્યું કે આ નહીં આ નહીં આ નહીં આ નહીં. કેમ? એ બધાનું કારણ આ પંક્તિમાં આપે છે. યતઃ કારણ કે જીવાત્મના પ્રવિષ્ટો સૌ ઈશ્વર શ્રૂયતે યતઃ. કારણ કે ઈશ્વરે જીવના રૂપે પ્રવેશ કરેલો, ઈશ્વરે જીવના રૂપે પ્રવેશ કરેલો છે એવું શ્રુતિ પ્રતિપાદન કરે છે. માટે કહે છે ટીકાકાર પ્રવેશ શ્રુતિ સતેન ઈશ્વરસ્યૈવ સંઘાત પ્રવેશવશાદ જીવત્વ વ્યપદેશ ભાગત્વમ. પ્રવેશ શ્રુતિ સતેન સેંકડો વાક્યો જેમાં આ પ્રવેશની વાત કરવામાં આવી છે. શ્રુતિ સતેન, સતેન એટલે ઘણા બધા. એમ કે ગણવાની જરૂર નથી કે 100 છે કે નહીં. 510 વાક્યો મળે તો એ ઘણા થઈ ગયા. એટલે ઘણા બધા વાક્ય. પ્રવેશ શ્રુતિ સતેન ઈશ્વરસ્યૈવ સંઘાત પ્રવેશવશાત. ઈશ્વરે જ સંઘાતમાં કાર્યકરણ સંઘાતમાં પ્રવેશ કર્યો હોવાને કારણે જીવત્વ વ્યપદેશ ભાગત્વમ. ઈશ્વર જ આ જીવ એ પ્રકારનો વ્યપદેશ એ પ્રકારનો નામનો ભાગી બન્યો. ઈશ્વરસ્ય જીવત્વ વ્યપદેશ ભાગત્વમ. અત્યારે જે જીવ કહેવાય છે વાસ્તવમાં એ શિવ જે છે ઈશ્વર જ છે. કારણ કે શાસ્ત્ર કહે છે કે ઈશ્વરે જ આ જીવના રૂપમાં આ સંઘાતમાં પ્રવેશ કર્યો છે. ન તતઃ અર્થાંતરમ જીવ હેતિ નિશ્ચય સતી. જીવ નામનો કોઈ ઈશ્વર કરતા અન્ય નથી. જીવો બ્રહ્મૈવ નાપર. આ જીવ બ્રહ્મ જે છે અપર, બીજો કોઈ નથી. એ નિશ્ચિત સતી. આ પ્રકારે જયારે નિશ્ચય કરવામાં આવ્યો, નિશ્ચય થયો ત્યારે સ્તોત્ર સ્તોતવ્યત્વાદી ભેદ કલ્પના અનવકાશાત. આ સ્તોત્ર સ્તોતવ્ય આ ત્રીજો પક્ષ આદિ ત્યાંથી માંડીને ભેદ કલ્પના એટલે બાકીના બધા પક્ષો છે કોઈને કોઈ રીતે ઈશ્વરને જીવ જે ભેદની કલ્પના કરીને બધા રચાયેલા પક્ષો છે. પરંતુ જીવ અને ઈશ્વર વાસ્તવમાં એક જ હોવાને કારણે સ્તોતા અને સ્તોતવ્ય આ પ્રકારના ભેદ પક્ષ કલ્પના અનવકાશાત આ પ્રકારની ભેદ કલ્પનાને કોઈ અવકાશ નથી. પ્રકારાંતર અસંભવે સતી. અને આ સિવાય બીજો કોઈ પ્રકાર નથી. આપણે જે બધા પક્ષો તપાસ્યા એ સિવાય સામાન્યકરણ્ય બીજો કોઈ પ્રકાર નથી. પ્રકારાંતર અસંભવે સતી. ટૂંકમાં સામાન્યકરણ્ય આ બધી રીતે સમજાવાય પણ એમાં એક પણ સમજ આમાં લાગુ પડતી નથી.
કારણ કે આ બધા જ સમજ જીવ ને ઈશ્વરને કોઈ રીતે જુદા માનીને એનું બે સંબંધ કોઈક રીતે બંને સંબંધ પર આર ચાલેલા પક્ષો છે, પણ સંબંધ ત્યારે હોય જ્યારે બે વસ્તુઓ જુદી હોય, એક જ હોય ત્યારે કોઈ સંબંધ ના હોય. મારું મારી વચ્ચે શું સંબંધ? કોઈ સંબંધ નહીં. મારો મારા પ્રતિબિંબ સાથે શું સંબંધ? પેલો વિકાર છે આમ છે કાંઈ નહીં. તેમ જીવને ઈશ્વર શું સંબંધ? કોઈ સંબંધ નથી, કારણ કે બંને એક જ છે. એટલે આ આત્માનો વિચાર કરતી વખતે આત્મા કશા સાથે સંબંધિત છે એવું જો જ્ઞાનની અંદર કોઈક સંબંધ રહી ગયો તો સમજવું કે આત્માનું વાસ્તવિક જ્ઞાન નથી. કોઈ જાતનો વિશેષ, કોઈ જાતનો સંસર્ગ, કશો સંબંધ જો આત્માના જ્ઞાનમાં રહી ગયો તો એ આત્માનું યથાર્થ જ્ઞાન નથી. જીવત્વ અભિમતસ્ય આત્મન, અંતેથી બીજો કોઈ પ્રકાર ન હોવાને કારણે જીવત્વાભિમતસ્ય આત્મન, જેને જીવ માનવામાં આવે છે એ આત્માનું ઉપાધિકૃત જીવત્વ પોહેન. તો આ જ્યારે ઈશ્વર જ છે, શિવ જ જ્યાં ઉપાધિમાં છે તો એને જીવ કેમ માનવામાં આવે છે? ઉપાધિકૃત જીવત્વ, ઉપાધિમાં અહમભાવને કારણે આ શિવને જ જીવ કહેવામાં આવે છે. એટલે આ શિવનું જીવપણું જે છે એવું નથી કે શિવ જીવ બની ગયો છે, શિવને જીવ કહેવામાં આવે છે કારણ કે ઉપાધિકૃત જીવત્વમ, આ ઉપાધિ નિમિત્ત બન્યું. આગળ કહ્યું ને કે જ્ઞાન તો ખરું, પણ જોડે જોડે આ સ્થૂળ સૂક્ષ્મ કારણ દેહરૂપી ઉપાધિ હોવાને કારણે, એમાં અહમભાવને કારણે એ જ શિવ જીવની સંજ્ઞા પ્રાપ્ત કરે, જીવ એવું નામ પ્રાપ્ત કરે કે જીવો ખ્યાલ પ્રાપ્ત કરે. જે સંજ્ઞા છે તો ખ્યાલને પ્રગટ કરનારી છે ને. ઉપાધિમાં અહમભાવના કારણે જે શિવ છે એ જ વાસ્તવમાં જાણે કે જીવપણાને પ્રાપ્ત કરે કે એના વિશે જીવપણાનો ખ્યાલ, શિવ માટે જીવપણાનો ખ્યાલ સેવાઈ રહ્યો છે. અર્થાત આપણે જેના માટે જીવપણાનો ખ્યાલ સેવાઈ રહ્યા છે વાસ્તવમાં શિવ છે, કારણ કે સ્વયં શિવે જ આ સંઘાતમાં પ્રવેશ કરેલો છે. એટલા જ માટે આ જીવને શિવરૂપે જાણી શકાય, કારણ કે વાસ્તવમાં એને જ્યારે જીવ માનવામાં આવે છે ત્યારે પણ એ શિવ જ છે. એટલે ઉપાધિકૃત જીવત્વ પોહેન, તેથી ઉપાધિને કારણે જન્મેલું જીવપણું છે એને દૂર કરવાથી તસ્ય સ્વાભાવિક બ્રહ્મત્વ બોધકમ એવ ઇદમ વાક્યમ ઇત્યર્થ. અને તેથી તસ્ય સ્વાભાવિક બ્રહ્મત્વ બોધકમ, આ જીવ સ્વભાવથી બ્રહ્મ છે એનો બોધ કરવા મળા વાક્ય છે. આ વાક્યની જરૂર કેમ પડી? કારણ કે જે વાસ્તવમાં જીવ શિવ છે કે બ્રહ્મ છે એને જીવ માનવામાં આવે છે, અને એ માન્યતા જ બધા દુઃખનું મૂળ છે. એ માન્યતાને કારણે જો કશું ન થતું તો કંઈ વાંધો નથી. હજારો માન્યતા આપણામાં હોય છે અને ચાલ્યા કરતો હોય છે. મને એમ કે આ ફલાણું વૃક્ષ છે ને બીજું નીકળ્યું, ચાલો વર્ષો સુધી માનતો કે આ ભાઈ ફલાણું વૃક્ષ, તો બીજું નીકળ્યું, કંઈ થયું ને તો ચાલ. એના કારણે જો મારા વ્યવહારમાં કશો ફેર ના પડતો કંઈ વાંધો નહીં. કોઈ વ્યક્તિ ઘણી વાર આવી રીતે આપણામાં ઘણો ભ્રમ હોય છે, પણ એને કારણે જીવન પાછળ ના પડતો કશો વાંધો નહીં. પણ જે શિવ છે એને જ્યારે જીવ માનવામાં આવે ત્યારે એ માન્યતા બધા જ દુઃખનું મૂળ છે. એક એક દુઃખ હું જીવ છું એ ખ્યાલમાંથી જ જન્મે છે. હું જીવ છું પછી ખ્યાલ જ બધા દુઃખનું મૂળ છે. અને હું ભૂલી જવા માગું તો દુનિયા ભૂલવા નહીં દે. હું કોઈ રીતે ભૂલવા માગું, મારી જાતને કશાને કશા વ્યવસાયમાં રોકી રાખું, કોઈ મનોરંજનમાં રોકી રાખું, કોઈક રીતે આ ખ્યાલથી ભાગી જવા ઈચ્છું. ભાગેડો વૃત્તિ જે બધી પ્રવૃત્તિઓ કરતા હોય એ છે કોઈક રીતે આ જીવપણાના ખ્યાલથી ભાગી જવા માટે. અને તેથી જે આપણને ભાગી જવામાં વધારે અસરકારક થાય એ આપણો વધારે પ્રિય બને, સ્વાભાવિક છે. બધાને જુદી વસ્તુ પ્રિય હોય. ભાઈ કોઈને મંદિર પ્રિય છે, કોઈને દર્શન પ્રિય છે, કોઈને આ પ્રિય છે, કોઈને કથા પ્રિય છે, કોઈને સ્વાભાવિક છે. જે વસ્તુ કોઈક રીતે મને આ જીવપણાના ખ્યાલમાંથી છૂટવા માટે છૂટવા જ માગું છું. સ્વામી મંદિરમાં જઈએ ત્યારે આપણને અંદર તો આનંદ અનુભવ થાય, એટલે એ મંદિર મને હવે છોડાવે કોઈક રીતે. સ્વાભાવિક છે કે મનુષ્ય એને માટેનો પ્રયત્ન કરે છે અથવા તો એનું સેવન કરે છે, સ્વાભાવિક છે.
પણ એવું કશું જ નથી જે આપણને હંમેશ માટે છોડાવી છે, કારણ કે વળી પાછું કંઈક થાય ને વળી પાછું પાછું આવી જાય. જે વસ્તુ અત્યારે મને છોડાવે છે એ જ વસ્તુ કોઈક બીજી રીતે પાછું મને જીવ પણ આનું ભાન કરાવે પાછું કોઈ કરતા એનું એ જ વસ્તુ.